બેઠા એને નથી જોઈ શકતા, પુખરાજને નહીં જોઈ શકતા, જુમનાજીના સુખ નથી લઈ શકતા, રંગપલવાલીના સુખ નહીં લગતા, તો કેમ પ્રેમ વગર આપણે આપણા સુખ નથી લઈ શકતા? પ્રેમ હતો તો લેતા હતા, પ્રેમ નથી તો આજે નથી લેતા. રાજજી કે હાલ બતાવો. અને આખું પ્રકરણ છે ને, જેમ પરિક્રમા કિતાબની અંદર 4થા નંબરનું પ્રકરણ છે ને, ઈશ્ક ઉપજાવને કા તરીકા, આ એ જ છે, પ્રેમ ઉપજાવને કા તરીકા છે નહીં. ચાલ બતાવું, લઈ લે જોઈએ તો. કમી છે, લઈ લે જોઈએ તો. કેવી રીતના ઉત્પન્ન થાય, કેવી રીતના દેખાય, કેવી રીતના પ્રેમના સુખ લેવાય, એક ચોપાઈમાં માર્ગદર્શન રાજજીએ કહ્યું છે. ચલ સકી પ્રેમ દેખાવ. અચ્છા, ક્યાં? બીજા ચરણમાં કે છે જીત અપના મૂળ વતન. તો જોવું છે તારે યા જોઈએ છે તારે? જોવું હોય તો મૂળ વતનમાં જવું પડશે ને, જોઈએ તોય સંસારમાં કોઈની જોડે નહીં મળે. તારે પ્રેમથી જોલી ભરી હોય, આવી જા મૂળ વતનની અંદર. પ્રેમ જોવો હોય તો આવી જા પરમધામની અંદર. ન્યા પ્રેમ છે. કેવો પ્રેમ છે ત્યાં આગળ, એની વ્યાખ્યાન રાજજી આ ચોપાઈમાં કરે છે. પ્રેમ ધનિકો અંગ હે. આખું પરમધામ 25 પક્ષ રાજજીના અંગ છે. અને આખું પરમધામના 25 પક્ષ પ્રેમથી ભરેલા છે. કોના માટે? તો કે તારી રૂહ, તારા માટે. આટલો બધો રાજજી પ્રેમ મારા માટે ભરેલો છે. તો હા કે છે 8 સાગર પ્રેમથી ભરેલા, બડી રાંગ, છોટી રાંગ, માણેક પહાડ પ્રેમથી ભરેલો કે છે. તારો જોઈએ છે કેટલો આમાંથી પ્રેમ સખી? બધોય તારો પ્રેમ છે, લઈ લે તું કે છે. હે ને, ઈ ધનીનો અંગ છે. હે ને, 25 પક્ષ ધનીના અંગો છે ને, તો ન્યા પ્રેમ ભરેલો છે. ન્યા લાગ્યા વગર પ્રેમ ક્યારેય ઉત્પન્ન નહીં થાય, પ્રેમ ક્યારેય નહીં આવે, પ્રેમને તું ક્યારેય નહીં સમજી શકું. પ્રેમને લાગીશ તો પ્રેમને સમજીશ ન સખી. એટલે કે જે ધનિકો અંગ હે કહું પાયે ના યા બિના. તલ્લામ પેલું રાજ્ય કહ્યું ને કે ભાઈ એ 25 પક્ષ વગર ક્યાંય નહીં મળે. તારે જોઈએ તો આવી જા 25 પક્ષની અંદર. અને જોઈએ બેશુમાર અનંત. આપણું જેટલું બી છે ને સુંદર, આ બધા હદ આપણા પરમધામમાં કાંઈ બી લઈ લો. અચ્છા, બેશુમાર અનંત. હે ને, કાંઈ લિમિટમાં નથી ત્યાં આગળ. જેટલો જોઈએ બધાની માલકીન તું છું. લઈ લે પ્રેમ કે છે. પ્રેમ બતાવું બ્રહ્મ સૃષ્ટ કા. તને તારો પ્રેમ બતાવું જેને તું ભૂલી છું. પરમધામમાં કેમ તારી અંદર આટલો પ્રેમ હતો ખબર છે તને? કેમ તું આટલા આનંદમાં રહેતી? કેમ આટલા સુખોમાં તું માલતી? હું તને તારી વાત કરું છું સખી. રાજજીનો તો છોડ દે, બ્રહ્મસૃષ્ટિના પ્રેમની વાત કરું છું કે તું કેમ આનંદમાં રહેતી હતી, કેમ ખુશમાં રહેતી હતી. એવું તો શું હતું પરમધામની અંદર? કોઈએ બ્રહ્મસૃષ્ટિનો સખી તારો પ્રેમ બતાવું પરમધામનો. પહેલે દેખો ધામ વર્ણન. પણ તારો પ્રેમ બતાવું ઈ પહેલા ધામ વર્ણન કે તારા ધામમાં તે કોઈ દિવસ માપ્યો છે? થર્મોમીટર કે એવું કોઈ મેજર છે માપવાનું કે લઈને ગયું હોય કે પરમધામના એક વૃક્ષમાં કે એક ચાંદની ચોકના રેતીના કણની અંદર કેટલો પ્રેમ ભરેલો છે? તે જોયો છે કોઈ દિવસ? જેને જોઈએ ત્યાં ઉભા રહે, જેને જોઈએ એ માપ, જેને જોઈએ એ તડપ. ને જોઈએ જ નહીં તો ક્યાંથી તડપ સુંદર સાહેબજી? તો કે છે બ્રહ્મસૃષ્ટિનો પ્રેમ તો હું બતાવીશ તારો કેવો છે, પણ પહેલા તો ધામનો પ્રેમ બતાવું ને. એ ધામ કેવું છે તારું? પીછે પ્રેમ બતાવું બ્રહ્મ સૃષ્ટ કા. તો ધામનો પ્રેમ બતાવું કે તું ક્યાં કેવા પ્રેમમાં રહેતી હતી, અને પછી તારા પ્રેમની આપણે વાત કરીશું. જો ધામ ધની કે તન. પેલા આખું પરમધામ તો પરમધામ, તમે બધા કોના તન હતા? પરમધામ આખું કોનું તન છે? ધામ ધની કે તન. ચોપાઈ આવે છે ને રાજજી કે એક ચોપાઈ દે વાણીમાં, કરું હો तुम मेरे तन हो, तुमसे इश्क जो मेरा दिल, ये क्यों कर पाओ बकामी ने सहूर करो सब मिल. તમે મારા તન છો, આખું પરમધામ મારા અંગ છે, મારાથી જ મતલબ મેં જ છું. હું ને પરમધામ બે અલગ નથી, હું ને તું બે અલગ નથી, ઈશ્કનો હું અલગ નથી ને. એ તો સમજાવવા માટે કહી દઉં કે ચા પુખરાજ છે, માનેક છે, હોચ કોચર છે.
બાકી તો મારાથી કોઈ અલગ નથી, બધા જ મારા દિલ સાથે જોડેલા છે. ક્યો ન હોય પ્રેમ ઇनको. તું ફતેપુરામાં આવીને વિચારું છું ને રાજજી, પ્રેમ નથ, સુખ નથ, જીવન આમ થઈ ગયું, દોડધાણી થઈ ગયું. બોલે કે ફતેપુરામાં જવું તો કેમ ના હોય રાજજી? કે છે કેમ ઉત્પન્ન ના થાય? તું કોણ છું? કેમ સખી તારી અંદર પ્રેમ ના આવે? ના રાજજી એમ કે છે ક્યું ન હોય. અચ્છા, કેમ હોય અને કેમ ના હોય બેયના જવાબ છે ને. અચ્છા, આજે ફતેપુરાનામાં આવીને કે છે અહીંયા ચોપાઈ લખ્યું છે ને ક્યો ન હોય એટલે કેમ ના હોય, અને આજ ચોપાઈને તમે થોડી વાર છે ને તો પૂછક ફતેપુરામાં આવીને કે છે કેમ નહીં પ્રેમ, તો કેમ નહીં એનો જવાબ કે છે ને જોજો આગળ શું કહે છે. જીન સિર નૂર જમાલ છે આજે એટલે નથી. તારા સિર ઉપર નૂર જમાલ હતા. તું ફતેપુરામાં આવીને ક્યારેય સમજતી નહીં કે અક્ષરાતીત સચ્ચિદાનંદ મારા સિર ઉપર ઊભા છે. ત્યાર તો આટલી ચિંતા, પ્રોબ્લેમ, ટેન્શનમાં છું કે હાય શું થઈ જશે, હાય શું, એટલે પ્રેમ વગરની ફરું છું. પરમધામ પર તારા સિર ઉપર શ્રી રાજ હતા. આજે તને વિશ્વાસ જ નથી રાજજી પર કે રાજજી સિર ઉપર હશે કે નહીં. રાજજી કરતો તો તને તારા બચ્ચાઓ પર વધારે વિશ્વાસ છે, તારા પતિ પર વધારે વિશ્વાસ છે, તારા બેંક બેલેન્સ પર. ખબર નહીં ક્યાં ને ક્યાં રાજજી પર કેટલો વિશ્વાસ છે તને. તું બીજા પર ભરોસો રાખવાનું શીખી ત્યારે તારો પ્રેમ ગાયબ થઈ ગયો ને. શું કામ બીજા પર ભરોસો કરીને બેઠી છું? તું એ સખી છું ને કધણીના હાથમાં હાથ મૂકીને એકદમ સુરક્ષિત થઈ જતી. એ માણેક પાટની 12,000 ભૂમથી ઝૂલાની અંદર પાણી જે ભોમ ભોમ નીચે આવે ને ત્યાં તું સરકીને આવતી. કોઈ બીક લાગતી હતી ને? પુખરાજ પણ મેં એ 16 ધારની અંદર છલંગ મારતી. કેમ ડરતી નહીં? ત્યાં તો 2 સીડી જો છૂટી જાય ને તો ખબર નહીં ગડબડ થઈ જાય ને. કોની ડર કેવી હતી? તારા સિર ઉપર નૂર જમાલ હતા તો તું પ્રેમથી ભરેલી હતી. આજે તારા સિર ઉપર તારો નૂર જમાલ નથી. પતિ છે, ગામ છે, બચ્ચા છે, વેવાઈ છે, મારો જમાઈ અહીં છે, મારી દીકરી આમ છે. આ બધા સિર ઉપર છે ને કેટલી ટેન્શનમાં રહું છું. એટલે નથી જોઈએ પ્રેમ તો એક રાજ્યના આશ્રય થઈ જા કે મારા સિર ઉપર એ છે અને કોઈ જ કમી નહીં આવવા દે, કોઈ કમી નહીં આવવા દે. એટલો તો કમસે કમ મને રાજ્ય પર વિશ્વાસ હોવો જોઈએ. નથી વિશ્વાસ એટલે પ્રેમની કમી થઈ. નૂર જમાલ પર વિશ્વાસ ના રહ્યો, આજે દુનિયા પર વિશ્વાસ આવી ગયો. અચ્છા, પગ ચાલે તો લગી કરી લઈએ, જવાન છે તો લગી નોકરી કરી લઈએ, આ છે તો લગી ભેગું કરી લઈએ, આમ પગ ચાલે ત્યાં લગી આવું કરી લઈએ. વાહ લે, આ તન પર બેસ્યા પછી તન તો તારા તન પર વધારે ભરોસો થઈ ગયો અને ભાગ તારે પછી ક્યાંય ના રહીએ ને આપણે. એ હાલ થાય છે. રાજજી કે મારી પર તને વિશ્વાસ ના રહ્યો, હું તારા સિર ઉપર છું સખી, તું બિલકુલ ફિકર ના કર. તારા માટે તો એક જ છે કે ધામ ઉદય મેં લઈ કે બસ તું અરવા ઉડાઈ દે ને. હા, એટલા આ વચનો એવા છે ને સુંદર સાજી. એક ચોપાઈ આવે છે, મને આમ તો હું ભૂલી ગયો ને આપણે મહારાજજીને પૂછતો. ચોપાઈ એવી છે ને કે આ એ વચનો છે ને વાણીમાં તો એવું કહે છે ને ધની લાએ ધામ સે વચન જીનસે ન્યારે ન હોય ચરણ. ચરણનો મતલબ થાય રાજ્યનું સાનિધ્ય. હે ને, રાજ્યના પ્રેમથી ન્યારા નહીં થાવ, રાજ્યના સુખથી ન્યારા નહીં થાવ. રાજ્ય એટલો આનંદ ભરી દેશે. આ એ વચનો છે. મેં તો કહું ને આ પરિક્રમાના વચનો તો રાસ કિતાબના પહેલા જ પ્રકરણમાં આવે છે ને, એ 25 પક્ષ છે તેમ ઝીલજે રાતને દિન. એક દિવસ એવો ના જાય કે આ 25 પક્ષના વચનો ઓર કોઈ કિતાબ તો પઢું ના પઢું. તારા 25 પક્ષમાં તું રાત દિવસ ઝીલવા વાળી ફતેપુરમાં આવીને તું ન્યા ઝીલજે. બીજે ના મળતી સખી, નહીં તો પ્રેમ વગરની થઈ જઈશ, સુખ વગરની થઈ જઈશ, ધની વગરની થઈ જઈશ તું. પણ હાલ તો એ જ છે આપણા સુંદર સાજી ને. આ વચનો ન ભૂલ્યા ને. દિન રાત તું પર મને આ 25 પક્ષના વચનો એટલા છે ને સુંદર સાજી, એટલા મીઠા વચનો છે ને. અગર કોઈ પરમધામની રૂહને સમજ આવે ના આવે એ તો રાજજી છે ને, ખાલી સાંભળે ને તો મીઠા મીઠા લાગે. અચ્છા, કયા 25 પક્ષની વાત ચાલે છે? અંદર મીઠાશ ઉત્પન્ન થાય. અચ્છા, અને રંગમહોલ ચાલે. અચ્છા, રંગમહોલની વાત છે તો મારો એમ દેખાતો નથી. ખાલી રંગમહોલ શબ્દ એના કાનમાં પડે ને, અચ્છા કોઈ મીઠાશ અંદર ઉત્પન્ન, કાનમાં એટલું સુકૂન,
દિલમાં શાંતિ આવવાની ચાલુ થાય. અચ્છા મારી વાત થાય, મારા ઘરની વાત ચાલી રહી છે રંગમહોલ તો. અને પછી સમજ આવે, અચ્છા નવ ભૌમ દસમી આકાશી સુખોથી ભરેલું મારું ઘર, તો સખી ઓર આનંદમાં આવે. એને સમજતો, એને વિચારે ને કચ્છા પહેલી ભૂમાં બીજી ભૂમાં, તો સખીનો આનંદમાં સુખમાં કોઈ કમી ના રહે. કાંઈક લાગી છે સુખમાં, સુખને વિચારી રહી છે. સંસાર તો દુઃખરૂપી છે ને. રાજી કેટલે દુઃખી થઉં છું, યાદ કરની સુખને. જો તને કોઈ દુઃખી કરી શકે તો તું 24 કલાક આ વિચારું છું અને દુઃખી થઉં છું, તો કે હાય રાજ્યએ દુઃખી કરી રાખ્યા, શું કામ સખી? ને વિચારે તો ઓર મીઠી લાગે. અને એમાંય જો સખી ઇમેજ ખડી કરે ને, કારણ કે સૌથી વધારે આ ચોપાઈ છે ને, તમે કોઈ બી ચોપાઈ પરિક્રમા કિતાબ પઢો ને, તો તમારી સામે દ્રશ્ય ઊભું કરે. સખી એક ઇમેજ, અચ્છા રંગમહોલ આટલો સુંદર, હીરામાં ને પુખરાજ પાછળ નીલવીના ધમ છે, ધામ દરવાજો છે, એ દેખાય ને સામે દ્રશ્ય ઊભું થાય, કેવો આનંદ આવે. જેની સામે આમ બોલતા જે ચિત્ર ખડું થાય, એ સખીના આનંદની કોઈ દિવસ તમે માલ કહે. પણ આપણે રંગમહોલ બોલતો હોય, પણ સુરતા તો ઘરમાં વાસણ ઘસવાના રહી ગયા છે. બહુ કરશે કે નહીં કરે? ક્યાં રંગમહોલ યાદ આવે ને? ખાલ બટાકા વાળાને બોલાવીને ગાડી ભરાવાની છે શીતલભાઈ, એવું યાદ આવે ને. પછી તો ક્યાં રંગમહોલનું ચિત્ર ખડું થાય છે. અને એ ઇમેજ બન્યા પછી ઓર આનંદ લેવો હોય ને, તો જે રંગમહોલ તમારી સામે ઊભો થયો, તે ચાંદની ચોકમાં ક્યાં તો 100 સીડીમાં ઊભા થઈ જાઓ, પછી આનંદ જોવા. એક ચોપાઈ પ્રેક્ટિકલ રાજ્ય મૂકી છે. મેં ખાલી લખવા માટે નથી મૂકી સખી, મેં તને ત્યાં ઊભી રાખવા માટે આ ચોપાઈ મૂકી છે. વર્ણન કર્યું, તું ત્યાં ઊભી થઈ જા ને. હું ચાંદની ચોક બોલું તું ના ઊભી થઈ જાઉં? તારી દ્રશ્યની સામે તું ના આવે ચાંદની ચોક? ઈશ્ક અસલ અનુભવી, તે તો એ અનુભવી છું. તું તો રોજ ચાંદની ચોકમાંથી પસાર થવા વાળી સખી. તને ના ખબર પડે તારો ચાંદની ચોક કેવો છે? અને પછી ચાંદની ચોકમાં ઊભી થયું તો કેવો આનંદ આવે. અને એથી વધારે આનંદ જોઈએ ને, એથી વધારે ચાંદની ચોકમાં ઊભા થયા પછી અચ્છા બાજુમાં રાજજીને ઊભા કરતા, પછી આનંદ જવા. અચ્છા ઊભી છે ને મારો પ્રીતમ બાજુમાં છે. પછી જો સખી સંસારમાં કોઈ દુઃખ તને દુઃખી કરી શકે તો તું કયા સ્ટેજ પર જો? એવું નથી આમાં સુખ નથી, સાંભળવામાં સુખ જ છે, વિચારવામાં ઓર સુખ છે, સમજવામાં ઓર સુખ છે, ઇમેજ ઊભી કરવામાં ઓર સુખ છે, ત્યાં ઊભું રહેવાના ઓર સુખો છે, અને બાજુમાં પ્રીતમ હોય તો ઓર સુખ છે. સખી તું કયા સ્ટેજ પર ઊભી છો આમાંથી? રાજી કહે છે, એટલે કે છે ધાની લાયે ધામ સે વચન. આ વચનો મારા દિલમાં પડેલા, મારે તને રંગમહોલમાં કહેવાતા વચનો તું સાંભળ. ત્યાં ના સાંભળે, મારે તને ફતેપુર લઈને આવવી પડી આ વાત કહેવા માટે. રાજ્ય આટલે બધે દૂર લાવવી પડી. અને એ બધા વચનો અહીંયા લાવીને કેવા પડે છે તને. થોઈ તારી શાન શુદ્ધ બુદ્ધ ખબર નહીં ઠેકાણે આવે છે કે નથી આવતી. રાજ્ય કહે છે જીનસે ન્યારે ન હોય, ઈશ્ક ન્યારો ના થાય, પ્રેમ ન્યારો ના થાય, રાજ્ય નાર્યા ના થાય, ધામ ના. આ એ વચનો છે, ધની સંભળાવે છે. અચ્છા રાજ્ય વચનો સાંભળવાથી ઈશ્ક ન્યારો ના થાય, ના થાય. પ્રેમ સુખ અલગ ના થાય, ના થાય. તમારી જોડે આ વચનો છે, પ્રેમ સુખ રાજ્ય બધું તમારી જોડે છે. સુંદર સાજી આ ન્યારા નહીં થવા દે તમને. પરમધામમાંથી તમને જુદા જે સખી આમાં લાગી ને, એ પરમધામમાંથી બહાર ન નીકળે. થોડી નીકળી ઇધર કિધર પાછી લાગી જાય. સુંદર સાજી હર પલ લગાવે તમને. અને શરૂઆતમાં મહેનત કરવી પડે, પછી મહેનત ના કરવી પડે ને. સુંદર સાજી પછી ન્યારા નિમક ન હોવી, કર ના પડે ન. એક અવસ્થા એવી હોય ને, પછી તો યાદ ના કરવું પડે. અત્યારે તો યાદ સખી યાદ કર રંગમહોલ, યાદ કર ચાંદની ચોક, યાદ કર રંગ પરવાળી, યાદ કરતી જીભોમની પરસાળ. એ શરૂઆતનું સ્ટેજ છે આપણા બધાનું. પછી યાદ ના કરવું પડે. અચ્છા દિલમાં રમ્યા કરક મારી ગમે ત્યાં એ બેઠી હોય ને, વાસણ ઘસતા ઘસતા અચ્છા ત્રીજી ભૂમની પરસાળ એને યાદ આવતી હોય, ખેલતી હોય. અને એના માટે એક અવસ્થા વાણીમાં લખી છે, વો ખેલત પાર પિયાસો દેખન કો તન સાગર માહે. અહીંયા તન આ માયાના તનમાં બેઠી બેઠી એની પરાતમ ન્યા ખેલતી હોય. હવે એને ક્યાં પોતાની સુરતાના પરાતમમાં લગાવીને રાજ્ય હાથે ખેલતી, પછી આ તનમાં ગમે તેટલું બીપી ડાયાબિટીસ ટેન્શન આવે, કાંઈ તકલીફ કરીએ ને, અરે વાંધો નહીં રાજજી, હે ને ન્યા ખેલતી થઈ ગઈ છે. સુંદર સાજી આટલી સુંદર અવસ્થા આપણી છે, આપણે ખબર નહીં આમાં પડી બેઠા છે. હું તને એ અંગનું વર્ણન કરું છું કે એ ધામનું વર્ણન જ્યાં સુંદરસિંહ. અહીંયા તો રાજ્ય એકલું પ્રેમ કે છે ને, પ્રેમ એકલો નહીં સુંદરજી. પ્રેમ એકલો શું કરજો? પ્રેમની સાથે, જો પ્રેમની સાથે સાથે પ્રેમમાં કોઈ માલવા વાળું ના હોય તો હું કરવાનો. અચ્છા પ્રેમ સાથે માલવા માટે પ્રીતમ કે હું છું ને સુંદર સાજી.
પરમધામમાં હું તને પ્રેમમાં હાથ નહોતો છોડતો, સાથ હાલતો હતો ને, તારી જોડે રહેતો. ફતેરપુરમાં લાયા પછી દુઃખમાં સાથ નથી છોડતો તારો. મેં તો એ રાજી છું, બે જગ્યાએ મેં તો તારો હાથ પકડેલો છે સખી. એ પ્રેમની હું તને વાત કરું છું. કેમ વાત કરું છું? ખાસ તારા દિલમાં ઉત્પન્ન થઈ જાય, કાશ તું મને પ્રેમ કરતી થઈ જાવ, કાશ પાછી મૂલ મિલાવા જેવી બની જાવ. છું તો એવી જ ને. એ તો અહીંનો સંગ કરીને, ફતેપુરનો સંગ કરીને ફતેપુર જેવી થઈ ગઈ ને. છું મૂલ મિલાવાની રાજ્યની સુંદર છે. પાછી એવી બનાવવા માટે, ઉત્પન્ન કરવા માટે રાજ્ય આ વચનો સમજાવે છે. क्यों न होए प्रेम इनको બતાય ક્યો ના હોય? પ્રશ્ન કરે ક્યો ના હોય? બતાય ફતેપુરમાં ગયા પછી કેમ ના ઉત્પન્ન થાય? તું વૈકુંઠની છું, તું સ્વર્ગની છું. સ્વર્ગ વૈકુંઠની હોય તો ના ઉત્પન્ન થાય રાજ્ય કે છે. કેમ ના ઉત્પન્ન થાય? કેમ રાજ્ય ના દેખાય? કેમ તું પ્રશ્ન કરે છે? રાજ્ય ક્યો ના હોય? બોલ સકી, કેમ ઉત્પન્ન ના થાય તને કે છે? जाको धनी राखत रुख સદા એના રૂખમાં, સંકુલમાં, ને એના છત્ર છાયામાં રહેવા વાળી. અને એની છત્ર છાયા ક્યારેય, એનું રૂખ ક્યારેય નતો છોડ્યું આપણે. કચ્છા નથી કહેતા કે ભાઈ મોસમી પવન આજે કયા દિશામાં છે, આ પવન આ દિશામાં વહે છે. તારા માટે મોસમી, તું જે દિશામાં હોય ને, તારા ધનીનો પ્રીતમની હવા એ દિશામાં વહે છે. મારી સખી આ બાજુ છે ને, મારે એ બાજુ વહવાની છે. એને કહેવાય રૂખ મોડ આ બાજુ છે. તું જે દિશામાં હોય, તારા પ્રીતમનું મુખ એ દિશામાં હોય છે. તને ખબર છે? હવા એ દિશામાં વહે છે. તું જે દિશામાં હોય એ દિશામાં જુમનાજી વહે છે. એવું નહીં કહો કોસરમાં અચ્છા ઓલી દિશામાં જુમનાજી એ બાજુ વહવાનું ચાલુ કરે. એ દિશામાં વહે છે. એ રૂખ બધું તારી તરફ થઈ જાય છે, બધું તારી તરફ મૂડી જાય છે. બધા કેમ ના હોય મૂડ? કેમ પ્રેમ ના હોય સકી કે છે? આખું પરમધામ તારી તરફ મૂડી જતું હોય તો राम मंदिर महलन પણ में તું કોણ છું? કોણ છું? કેમ ફતેપુરમાં આવ્યા પછી તને પ્રેમ ના હોય? તું પરમધામના મંદિરના, પરમધામના મહોલોમાં માલવાવાળી, અને એમાં તારા પ્રીતમની સાથે તું માલવારી. બધા કેમ ના હોય પ્રેમ? રાજ્ય હાથે રહેવાવાળી એને પ્રેમ ના હોય? એના પ્રેમની ખબર ના પડે? એના પ્રેમ ના ઉત્પન્ન થાય તો બીજાની તો વાત જ શું કરું? રાજ્ય કે છે તું ઈ ધામમાં રહેવાવાળી, એ પ્રેમમાં રહેવાળી, એ પ્રેમથી વરેલી સખી, એ મહોલોના સુખ લેવાવાળી, એ મહોલોની દિવાલો પ્રેમની, હે ને, નૂર અને પ્રેમની. ત્યાંના થંભ નૂર પ્રેમના, ત્યાંના તકિયા નૂર પ્રેમથી ભરેલા, ત્યાંનો કઠેડો નૂર પ્રેમનો. બતાય તું જે રંગ પરવાલી મંદિરની અંદર જે બેડ પર પ્રીતમની સાથે સુખ સજ્જાના સુખ લઉં છું ને, એ સુખ સજ્જા આખી પ્રેમથી ભરેલી. વાણીમાં તો અચ્છા બધું મને એક પ્રકરણ વાણીમાં આવે છે. એક દુનિયાનું, આ બ્રહ્માંડનું પ્રકરણ છે ને, એક પરમધામનું વર્ણન છે કે ઇનકે પ્રેમ કે આભૂષણ ન પ્રેમ કે શિનગાર ન પ્રેમ કે વસ્ત્ર, બધું પ્રેમ 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 કરી દીધું. અને પછી આ દુનિયાનું પ્રકરણ લખે ને તો કે વીખના પાથરના વીખના વડે. આ દુનિયા માટે બધું ઝેર સમાન કહ્યું, પરમધામ માટે કહે છે બધું પ્રેમનું, હે ને. તું બધું જ પ્રેમનું વાપરવા વાળી પ્રેમ. બતાય કેમ ના પ્રેમ હોય? તને કેમ ના ઉત્પન્ન થાય? ઓરને તો નાય થાય. તું તો ન્યાની છું ને સખી, તને કેમ ના થાય? રાજજી કે છે ધની દેત સેજ્યા પર સુખ. કોણ છું? બતાય હવે ના થાય. કોણ છું તું? ધનીની સાથે સુખ સેજ્યા પર. બતાય ધનીની સાથે સુખ સેજ્યા પર આ બ્રહ્માંડ બનાવવાના અક્ષર ચડી શકે છે? તું કોણ છો? આ બ્રહ્માંડના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ વિચારી શકે છે તારા પ્રેમ? વિચારવો બી. એક બીતકની એક ચોપાઈમાં તો છે ને એવું લખે છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશના આ કાનોમાં તાકાત નહીં કે સાંભળી શકે. એ પાછી વ્રજરાસની લીલાની વાત. તું તો એ સેજ્યા પર. હવે આ જે વર્ણન છે ને, તો આંખો બંધ કરીને થોડી વાર વતક કે ધનીની હાથે હું શેખ સજ્યા પર છું. બતાય હવે પ્રેમ ના ઉત્પન્ન થાય તો? તે વિચાર્યું છે? બેઠી છું તારા પ્રીતમની સાથે, કોણ કે પ્રેમ ઉત્પન્ન ના થાય? કોણ કે પ્રેમ ના દેખાય? સમય છે તને વિચાર. એ ઇમેજિંગ, એ સુંદર છે. કેટલી સુંદર ચિત્ર છબી ખડી થાય ઇમેજિંગ કરો તો. સુખ સજ્જા પર મારા પ્રીતમની સાથે મેં છું, રાજજીની હાથે. પછી બતાવો આનાથી સુંદર નજારો કોઈ હોઈ શકે? હું ને મારો પ્રીતમ બેન સુખ સજ્જા પર છીએ. એક વાર તો વિચાર શકી ત્યાં.
અને ધીમે ધીમે જો પ્રેમ જાગૃત થઈ ગયો ને પછી તને કોઈએ સુખ સજ્જા પરથી બહાર લાવી શકે તો બતાય કે ન થાવું ભાઈ બહાર, મને સુખ સજ્જા પર મારા પ્રીતમની હાથે રહેવા દો. એ સુખ લેવા વાળી સખી તું કેમ ના ઉત્પન્ન થાય? હા, એ ધણીને પ્રેમ આપવા વાળી ને પ્રેમ લેવા વાળી તું બતાય. ધણીના કયા એ સુખ સજ્જા પર કેટલી કરીબ. વાણીમાં તો એક ચોપાઈ આવે છે ને, બહુ સુંદર ચોપાઈ છે કે રાજજીના નેત્રોનું વર્ણન છે કે જે રાજજીના નેત્રો છે ને એમાં એની કીકી છે ને ઓલી પ્યુપિલ્સ એની અંદર કે છે મેં રાજજીના નેત્રોમાં જવું કે છે અપની પુતલી અને હક દેખે મેરી પુતલી. કેટલા કર્યો છે રાજજીની આંખે આખી છબી મારી પુતલીમાં છે. કેવો નજરો છે ને, મેં રાજજીના નેત્રોમાં જાઉં, અચ્છા રાજજી નેત્રોમાં હું દેખું છું. આટલી કરી બધાથી જોયું છે કોઈ દિવસ? સુંદર. આજે જીતવાના પડું રાજજી આટલી કરી અને હું જોઉં છું ને તો મારા સિવાય એ નેત્રોમાં કાંઈ દેખાતું નથી. મેં ભરેલું છે એ નેત્રોમાં. કેટલા સુંદર સંકુલ સુકોમલ પ્રેમિષ્ઠથી ભરેલા નેત્રોને એમાં હું એકલી છું. અને મારા નેત્રોમાં આટલી કરીબતા, એટલી નજીક જઈને મેં એના નેત્રોમાં જોઉં છું. બતાય પછી આટલી નજીક જઈને પ્રેમ જોતી હોય અને તને પ્રેમ ના ઉત્પન્ન થાય? ક્यों ના હોય પછી પ્રેમ? પણ તે ફતેપુરમાં આવ્યા પછી કોઈ દિવસ એટલે નજીક જવાનો પ્રયાસ કર્યો છે? તું ગઈ છું કોઈ દિવસ? તે જોવાનો પ્રયાસ કર્યો છે? ન કરું તો પછી ના જો હોય ને સખી. કરજો, ઉત્પન્ન ના થાય તો કરજો પ્રયાસ. જો પ્રેમ ના આવે તો જો પછી તારા પ્રીતમની વચ્ચે કોઈ પડદો રહેતો. આ વર્ણન લખ્યું છે ને એ વર્ણન પ્રમાણે તે તારી મતલબ કે આત્માને ત્યાં ઊભી કરવાનો તે પ્રયાસ જ નથી કર્યો સકી. તું ફતેપુરાની બહાર નીકળી હશે, હિંમતનગર અમદાવાદ ગઈ છે, ક્યારે ફટાફટ ઘેર પાછા ફતેપુર પહોંચી જઈએ. તું તો એ ચિંતામાં છું ને ક્યારે ફટાફટ ઘેર પાછા મારા રંગમહોલમાં પહોંચી જાઉં, પાછી સુખ સજ્જા પર પહોંચી જાઉં. એને મારા સિવાય કોઈ ના હોય એટલી કરીબ હોય. મેં એ ગુગરાલા બાલ પ્રીતમના એ કંધા પર હોય. આટલી કરીબ સાનિધ્યના સુખ લેવા વાળી પ્રીતમની આટલી નજીક રહેવા વાળી બતાય કેમ ના પ્રેમ હોય? રાજજી પ્રશ્ન કરે છે. બોલ સકી કેમ ના હોય? ક્યો ના હોય? અચ્છા નહીં તો નહીં, મતલબ નથ રહેતી તો નથ પ્રેમ. છું અગર આજે લખ્યું છે ને એ પ્રમાણે તું છું સુખ સજ્જા પર બેહી ગઈ જે દિવસ બતાય તે દિવસ કેમ ના હોય? તો પ્રેમની સુખ સજ્જા પર બેઠી છું, પ્રેમનું સ્વરૂપ તારી સામે છે અને તારી અંદર પ્રેમ ના હોય સખી, પ્રેમ ઉત્પન્ન ના થાય તો એ અવસ્થા પર લઈ જાય છે. એટલે કે છે કેમ ના હોય? તું આવી જા અવસ્થા પર, પ્રેમ જાગૃત થઈ જશે તારી અંદર. क्यों न होए प्रेम इनको प्रश्न कर बोल. सुहागनिया बड़ भाग. કોણ છું તું? ઈ સુહાગણ છું. તારો સુહાગ ક્યારેય ખંડિત થતો નહીં. રોજ ત્રીજી ભૂમની પરસાલમાં તારું રોજ લગ્ન થાય છે, રોજ મેરેજ કરીએ છીએ ને આપણે દુનિયામાં. તો એક વાર કરે છે, રોજ પ્રીતમની હાથે લગ્ન કરે છે. સુહાગણીઓ તો સુહાગણીઓ પણ બડે ભાગ આપણે હાય છાતી કૂટ્યા, હાય મારો આ તૂટી ગયું ને મારામાં તો આ ખોટ છે ને આટલી તકલીફ છે ને આટલા પ્રોબ્લેમ છે. તો યા તો વાણી ગલત છે યા તો મેં ગણ્યું છે. વાણી તો મને કહે છે કે બડે ભાગ્યશાળી સુહાગીન તું છું અને મેં મારી જાતને શું સમજુ છું? હજુ આ કમી છે ને આ ખોટ છે ને અભાગી છું ને ખબર નહીં હું છું કેટલી ખોટ છે. રાજજી કહે છે તું બડે ભાગ્યશાળી છું, તું એ સુહાગને પામવા વાળી છું. હે ને સખી? કેટલી રાજજી જેને ભાગ્યશાળી કહેતા આપણે કોક આમ મહારાજ બી આમ હાથ જોડે ને કે કચ્છા રેખા છે તારા નસીબમાં આમ છે તો ખુશ થઈ જઈએ. રાજજી હાથ જોઈને કહે છે કચ્છા બહુ ભાગ્યશાળી છે, તારા હાથમાં કઈ રેખા છે સખી? હા ને કેવો આનંદ આવે. આપણા જોશ તો રાજજી જોવે છે ને આપણું ભાગ્ય તો. બડે ભાગશાળી છું તું. બતાય તારા તું આજે ફતેપુરામાં આવ્યા પછી પૂરા બ્રહ્માંડમાં 14 લોકનો ઓલો નકશો છે ને પૂરા બ્રહ્માંડમાં એક પર આંગળી મૂકીને બતાય તારાથી વધારે ભાગ્યશાળી કોઈ હોય તો? માં લક્ષ્મી દેવી પર મૂક આંગળી જો ભાગ્યશાળી હોય તો. શંકર ભગવાન પર આખું સંસાર પૂજા કરે છે, તારા જેટલા ભાગ્યશાળી ખરા? બતાય કોઈ ભાગ્યશાળી તારા જેટલું હોય તો. અને કયા રોદરા રડું છું, ક્યાં લાગી છું? આટલા ભાગ્યવાળી ને બહુ નસીબદાર છું. તો નસીબ અજમાઈ લે રાજજી પર છે. કેમ આટલું નસીબદાર છું મેં?
મારા સુહાગ અખંડ છે, મારા સુખ અખંડ છે. દુનિયાના બધાનું બધુંય નાશ થાય છે. તું જે કહ્યું છું ને તારું કાંઈ નાશ નથી થતું. દિને દિન પ્રતિદિન છે ને નિત નવતન નવી નવી લીલા, નવા નવા સુખ, નવા નવો આનંદ છે ને. તને દેવાવાળો તારો પ્રીતમ, તારાથી નસીબદાર ભાગ્યશાળી કોણ હોય શકા સંસારમાં? તો આનંદ કર, રાજજી કહે છે. બસ શુક્રાના અદા કર. એ પ્રેમ ન, અચ્છા આ પ્રેમ મેં પામવા વાળી યાદ કર. યાદ કરવાથી છે ને પ્રેમ આવી જશે ને. છે ને શું એ જ પકડવામાં છે ને, યહી આપણી જાગણી જો યાદ આવે, અને નિજ સુખ યાદ આવે એ દિવસ ઈશ્ક યાહી સો ફતેપુરામાં. યાહી સો ફતેપુરામાં આવશે. અચ્છા પરમધામથી મારા લગી આવશે, આવશે સખી. અને યાહી સો ફતેપુરાથી હોઈએ, યાહી સો હોઈએ ફતેપુરામાં બેઠે બેઠે પ્રીતમની સન્મુખ થઈ જશે. આના સિવાય કોઈ નસીબદાર હોઈ શકે? વૈકુંઠમાં બેઠે બેઠે સન્મુખ ન થવાય, કૈલાસ પર બેઠે બેઠે સન્મુખ ન થવાય ને, સ્વર્ગમાં બેઠે બેઠે સન્મુખ ન થવાય, અહીંયા બેઠે બેઠે સન્મુખ થવાય. અને મને તો રાજજી અમુક વાતો એટલી સરસ સરસ ગમે ને. અચ્છા રાજજીએ મોટા ભાગના દર્શન છે ને, એક તો પહેલાં તો 2 વાર સંસારમાં આવે ને એ જેલમાં જ આવ્યા. મહેરાજ નતનથી લીલા ચાલુ કરી એ હપ્તામાં, અચ્છા પહેલા તનની લીલા કરે કરે એ જેલની અંદર હે ને. અને જેટલા બી પરમહંસોને મળ્યા ને રાજજી, એ કોઈ જંગલમાં, યા તો કોઈ પ્રવાહીના મંદિરમાં, કોઈ જગ્યાએ શંકર ભગવાનના મંદિરમાં, કોઈ જગ્યાએ હનુમાનજીના મંદિરમાં, ખબર નહીં કોઈ જગ્યાએ કાશ્મીરમાં જઈને મળે છે હે ને. કોઈ મંદિર આશ્રમમાં ખબર નહીં રાજજી કોઈને મળ્યા. પ્રવાહીઓના મંદિરમાં જઈને સખીને રાજજી આવીને પ્રાપ્ત કરી લે છે. અચ્છા આપણે તો જવામાં રાજજી, અચ્છા પ્રવાહીના મંદિરમાં જવાય? રાજજી કે મારી સખી ગઈ છે તો હું જાઉં છું, ચાલ આવું છું તારી સામે. મળે છે ને શું શ્યામજીના મંદિરમાં દેવચંદ્રજીને મળી ગયા સુંદર સાજી. એ તમારી માટે કોઈ જગ્યા બાદ, તું બોલ ક્યાં છું, ક્યાં પુકારું છું, હું એ જગ્યા પર આવવા તૈયાર છું. એ અહીં જો હોઈએ સન્મુખ, હું આવી જઈશ, તારી સન્મુખ થઈ જશે. યા તો તને મારી સન્મુખ કરી દઈશ ને. આપણા બેની વચ્ચે કોઈ પડદો નહીં રહેવા દઉં સકી. આજે કેટલા બધા પડદા તે લગાવી રાખ્યા છે. બોલે ક્યો ન હોય પ્રેમ, क्यों कहूँ इन रुहन की जाए देत धनी सोहाग. ક્યો દઉં? રોજ ત્રીજી ભૂમની પડસાલની અંદર તું કેવી સજતી, કેવી આનંદમાં રહેતી. એને ખાલી યાદ કરું કે અચ્છા આજે મારું મેરેજ છે. જેના લગ્ન મેરેજ કરવાના 1 મહિનાથી એ દીકરી કેટલા આનંદમાં રહ્યા છે. 1 મહિના આ શોપિંગ કરવાનું, આ લાવવાનું, આના બોલાવવાનું, આ કાર્ડ બનાવવાનું, કેટલા ક્યાંના ટાઈમ છે બીજા માટે વિચારવા માટે. રોજ ત્રીજી ભૂમની પડસાલમાં તો કેવા આનંદમાં રહેતી, કેવી સજતી. અચ્છા આજે ધની માંગ પડશે, આજે ધની હાર પકડશે, આજે એની બાહોમાં લઈ લેશ ને, આજે પહેલો દિવસ છે મારે એની હાથે દુલ્હાનો. વિચાર કર તું, એ વિચારું પછી દુઃખ તારી અંદર આવે તો બતાય મને. કોઈ દસ વિચાર્યું ત્રીજી ભૂમની પડસાલની લીલાના? એને છોડીને દુનિયાના વિચારું છું ત્યારે તો સખી તો દુઃખી થઉં છું ને. જે દિવસ પરમધામને તો વિચારવા સોચવા યા ધ્યાનમાં બેઠી બતાય, દુઃખ દૂર જાય કે અચ્છા ના ના ભાઈ આ તો ધ્યાનમાં બેઠી છે, આનંદ ના દુઃખી કરાય. પરમધામમાં લાગી જાય, આનંદ ના તકલીફ અપાય. કારણ કે રાજજીએ જેટલી બી શક્તિઓ લાયા છે ને, ઈલમ, હુકમ, જોશ, મેહેર, ઈશક, જેટલી બી રાજ્યની શક્તિઓ છે ને, એ રાજ્યે બધાનો હુકમ કરે. જે સખી મને લાગીએ ને માયાના કે એને પહેરો દે, અને એને તકલીફ ના પડવી જોઈએ. આપણે આપણા બચ્ચા માટે કેમ મહેનત કરીએ છીએ કે આપણને જે તકલીફ પડી એ બચ્ચાઓને ના પડવી જોઈએ. જો આપણે આપણા બચ્ચાઓનું આટલું વિચારતા હોય તો રાજ્ય ના વિચારે કે મને લાગી જાય, એને સહેજ બી તકલીફ ના પડવી જોઈએ. એની બધી જવાબદારી ઉપાડી લેવાની. અને આપણા સરકારશ્રીથી લઈને જેટલા બી પરમહંસો લાગ્યા ને રાજ્યમાં, રાજ્ય એક બી તકલીફ પડવા દીધી હોય તો બતાવો. બધી જવાબદારીઓ પૂરી કરી લીધી, બધી જિમ્મેદારીઓ રાજ્યે ઉપાડી લીધી. હું બેઠો છું ને, તું ચાલ લાગે. આપણે બચ્ચાઓને એમ કહીએ ને કે તારી બધી જવાબદારી મારી, એમ હે ને. નોટબુક લઈ આવવાની, હોસ્ટેલની ફી ભરવાની, બનાવવાની, બધી જ બસ તારે ભણવાનું. રાજ્ય કે બધી જવાબદારી મારી, તારે ખાલી ચિતવન કરવાનું, મારી સામે ઊભું થઈ જવાનું, એટલું જ તારે કરવાનું. બાકી હું છું ને રાજ્ય કે બેઠો છું. ની રાજ્ય એવું થાય, બચ્ચું કે નાના પપ્પા એમ ભણાય. માતા પિતા બધી જવાબદારીઓ સંભાળવા તૈયાર હોય છતાંય જો બચ્ચું ન ભણે તો દોસ્તો બચ્ચાનો છે ને. રાજ્ય બધી જવાબદારીઓ ઊભા થાય, પણ ના તો વિચારવા માટે, ના સમજ માટે, ના ઇમેજ માટે ટાઈમ છે આપણી જોડે. તો સુંદર છે. દુઃખનું કારણ તો અહીંથી ચાલુ થાય છે.
क्यों न होए प्रेम इनको जाके घर एह धाम હાય હાય, કયા ધામની રહેવાવાળી? અક્ષરાતીત ધામની રહેવાવાળી. એ પરમ ધામમાં તું રહેવાવાળી બતાય તને કેમ ના હોય? રાજજી કહે છે તું નથ્યાની, જો ફતેપુરાણી છું ને સમજુ છું એટલે નથ. જે દિવસ તું તને સમજુ ને કે અચ્છા હું એ મૂલ મિલાવવાની સખી છું, કેમ પ્રેમ ના હોય? કેવી રીતના સમજ પડે કે હું મૂલ મિલાવવાની સખી છું? તો મને છે ને કેવી રીતના ખબર પડે કે મેં જે દિવસ મારી જાતને મારી આત્માને મૂલ મિલાવવાની સમજુ ને એ દિવસ આ બધી મને મૂલ મિલાવવાની દેખાય. મને મૂલ મિલાવવાની દેખાતી નથી ને, ચા તો આ બેન, ચા તો આ બેન, ચા તો આ ભાઈ છે, મને આ ભાઈ છે, તો મતલબ મેં મૂલ મિલાવવાની નહીં. હું મૂલ મિલાવવાની છું તો મને શું દેખાય? બધી મારી મૂલ મિલાવવાની. અને પછી હવે મૂલ મિલાવવાની બાજુમાં બેઠેલી છે, હવે નિંદા કરી જો, હવે ઈર્ષા કરી જો, હે ને, હવે નફરત કરી જોવા જોઈએ. કરી શકાય? નથી દેખાતી આપણને એટલે તો આપણે એકબીજાની નિંદા કરીએ છીએ, ઈર્ષા કરીને. અમારે બાજુમાં બેઠેલી સખી છે અને મને કેમ બહુ ગમે છે ખબર છે? મારો પ્રીતમ એને બહુ પ્રેમ કરે છે, અને જે એને પ્રેમ કરે છે ને એને પ્રીતમ ઓર પ્રેમ કરે છે. બાજુમાં બેઠેલી રૂહને જે પ્રેમ કરે છે ને એના પ્રીતમ ઓર પ્રેમ કરે છે. આપણે તો ગિનાના પ્રતિર્ષા કરીએ છીએ, ક્યાં પ્રીતમનો પ્રેમ પામીએ? સુંદર સાતજી, એ દ્રષ્ટિ જ આપણી નંદ ખોલીએ જોઈએ, જે રાજજી આત્મદ્રષ્ટિ ખોલવા માંગે છે. ખાસ રાજજી મહેર કરીને ખોલ દે. જો તું કયા ધામમાં રહેવા વાળી છું, હવે તું મૂલ મિલાવવાની સમજતી હોય તો બતાય તારામાં ક્યાંથી આવી નફરત, ક્યાંથી આવી દુઃખ, ક્યાંથી આવ્યું ચિંતા, ક્યાંથી આવી તારામાં? આવી શકે? તું એ ધામની છું, બતાય ત્યાં ક્યાં દુઃખ છે, ત્યાં કઈ માયા છે, ત્યાં કયા પ્રોબ્લેમ છે, ત્યાં તને કયા વિઘ્નો નડે છે, ત્યાંથી તારામાં નફરત ક્યાંથી આવી શકી? જ્યાંની નત સમજતી ત્યારથી પ્રોબ્લેમ ચાલુ થયા. જ્યાંની છું જ્ઞાની નથી સમજતી, એને છોડીને બીજા કોઈ ઓરની સમજવા લાગી તું. કે તું છું અક્ષરાતીતની, પણ સમજવા લાગી કોઈની પત્ની, કોકની મમ્મી, કોઈની બેન સમજવા લાગી, કોઈની દીકરી સમજવા લાગી, એટલે તો પ્રોબ્લેમ ચાલુ થયા. રાજજી કે એ નથી, તું એ ધામની છું, હે, મારા ધામની છું તું સખી મારી. श्याम श्यामा जी साथ में जाको इत विश्राम. કોની જોડે રહેવાવાળી? શ્યામ શ્યામાજીની જોડે, સદૈવ શ્યામ શ્યામાજીની જોડે રહેવાવાળી. જેને સાંભળવાથી પ્રેમ થઈ જાય. કોઈ શ્યામ શ્યામાજીના આમ સુંદરસી થોડી ઘણી એની ચારિત્રની લીલા સમજે, ચોપાયો સમજે ને તો પ્રેમ થઈ જાય. તું તો આખી વાણી પડજુન રાજજીના પ્રેમ ના થાય, એના ગુણ જોઈને એના પ્રેમ થઈ જાય, એની સુંદરતા, એની ખુશ્બુ, બધા કોઈ શું એવું છે કે જેને વિચારવાથી રાજજીનો પ્રેમ ના થાય, શ્યામાના પ્રેમ ના થાય? સુંદર એ પ્રેમ થઈ જાય તને. એ પ્રેમમાં શ્યામાજી જોડે રહેવાની. અચ્છા, શ્યામાજીને મેં કોઈની જોડેથી એવું સાંભળ્યું હતું એમ કે શ્યામાજી રાજજીને છે કોઈક સખી શ્યામાજી, આમ તો બધા એનો 12,000નો પ્રેમ સરખો છે, પણ જે બળીરું છે ને એ બળીરું શ્યામાજીને વાલાજીની એટલી કરીબ, એટલી નજીક રહે છે ને તો વાલાજીને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે ને. અચ્છા, સખી વિચાર આટલો બી કોઈ પ્રેમ કરી શકે? મેં બી એવો પ્રેમ કર્યો એને. જોઈને એને જોવાથી પ્રેમ ઉત્પન્ન થાય છે, એને વિચારવાથી પ્રેમ ઉત્પન્ન થાય છે. સખી તું ક્યાં વિચારું છું? તે જોઈ તારી શ્યામાને કેવી રાજજીમાં લાગે છે, તે જોઈ તારા વાલાજીને. તું સાંભળું છું દિલથી, તો વાલાજીની વાત સાંભળું. સ્વરૂપ સુંદર, સંકુલ સુકુમલ, એ છબીને ઊભું કરું ને, બતાય વસ્ત્રો, આભૂષણ, અંગો, એની સુંદરતા, એની કોમલતા, એની ખુશ્બુ, ને એ તારો પ્રીતમ. અને એવા સુંદર તારા પ્રીતમ પર પૂરા બ્રહ્માંડમાં કોઈની જોડે એવો પ્રીતમ નહીં. એવો પ્રીતમ હોય કેમ પ્રેમ ના આવે સખી? કેમ ના આવે બતાય? તો એટલે કે છે હા, તું વિચાર તો ખરી કે કોની વાત ચાલે છે. ત્યાં જઈને તો તું વિચાર. क्यों न होए प्रेम इनको जो इन्हीं में रहे हिल मिल. કિન્હી મેં હિલમિલ રહેવારી શ્યામ શ્યામાજી જોડે ને તારી 12,000 સખીઓની જોડે હિલમિલ કરીને રહેવાવાળી.
પણ એ હિલમિલ કરીને રહેવાની ખબર તો પડી કે મારી 12,000 રૂઓ આ સંસારમાં ખેલ જોવા માટે ઉતરી અને પછી બાજુના ગામમાં પ્રોગ્રામ હોય તો ક્યારે અચ્છા મારી મૂલમિલાવારીને મળી જ જઈને ને ગલે લગાય છે ને જોવાથી આનંદ આવશે અને રાજ્યની વાત કરશે મારી સખી હો ને ખાલી સમજવા કે અચ્છા પ્રોગ્રામ છે બાજુના ગામમાં સખીઓ ભેગી થવાની તમને ઘરમાં બેસવા દેતો અને બેસો ને તો રાત્રે નીંદર ના આવે ક્યારે ત્યાં કેવી બેઠી હશે કેવી ચર્ચા થતી છે કેવો આનંદ કરતે છે શરીર ઘરમાં છે મન ત્યાં લાગેલો છે કદાચ જો ના જવાનું મળ્યું ને અને એમાં પતિક બચ્ચાઓ ના જવા દે ને તો સખી મેં ઘણા સુંદર સાથનો જોયા છે કે ભાઈ ના નીકળી શકે ઘરમાં મજબૂરી એવી હોય તો ઘરમાં રોવો એવો વીરા કરે કે બધાએ સુંદર સાથની આ છે મને ન જવાનું મળ્યું અને આપણે તો અચ્છા ના જો હા જાન છૂટી ના ગયા તો હારા મારું ને ગયા હોત તો ત્યાં બોરિંગ થાત અરે મૂલ મિલાવવાની વાત થાય સખી ત્યાં બોરિંગ થવાય બંધ કરો તો સારું ને આપણે તો જાન છોડાવવા માગીએ છીએ જાનથી જાન છોડાવવા આ તો આપણી જાન છે ને સુંદર સાજી કેવો આનંદ હોય એ મતલબ કે તકલીફ ક્યાં થાય ઘેરથી જે ભાવ લઈને જવા જોઈએ ને એ ભાવ લઈને અચ્છા આયા હતા આપણા ઘેર એટલે જવું પડશે એ ભાવથી આપણે જઈએ પછી હું લઈને આવીએ ત્યાં અચ્છા નહીં જઈએ તો આપણા ઘેર નહીં આવે હો ને ખબર નહીં કયા કયા ભાવ લઈને આપણે જઈએ છીએ ક્યારે જે અચ્છા મૂલમિલાવાળી મળશે રાજ્યની વાત કરીશું આનંદ કરીશું અહીંયા મેં તો એમ કહું ને તમે તો ધન છો અહીંયા રોજ તમને ચર્ચા મળે છે ને સુંદરજી અહીંયા બેસો ને રાજ્યને પણ કે રાજ્ય આજ મોજ કરાવી દે છે આજ એવી ચર્ચા એવો આનંદ કરાવી દે એ મસ્તી ચડાવી દે ધની અને પછી અહીંયા બેહો મને ખબર છે કે તમે જે દિવસ એવી અરજી કરીને બેસો ને એકદમ ઢંગભંગ વગરની ચર્ચા થઈ છે દિવસ પણ તમને જે આનંદ આવે છે ને એ મજા એવો આનંદ કોઈ નહીં આવે મને ખબર છે આખું મહેસૂસ કરેલું છે ને રાજ્યને અરજી કરીને રાજ્ય આજ મોજ કરાવી દેજો આજ મસ્ત સંભળાવી દેજે ચર્ચામાં આજે બહુ આનંદ કરાવી દેજે અને એવું કરીએ ને તમે જેટલાને પૂછે ને ચર્ચા કેવી રીતે યાર મજા નહીં આજે બરોબર આવ ઢંગ વગરની ચર્ચા હતી પણ તમને જે રાજ્ય રસ ચઢાવ્યો છે ને એ તો જોરદાર છે કે તમે અરજી કરીને ઝોલી ફેલાઈને બેઠેલા તમારી ભરી દીધી છે એને બાકીનો ઢંગ વગરની લાગી જાય આપણી ઝોલી જ નથી ફેલાઈને બેઠા કોઈ દિવસ સુંદર સાજી હે ને કામની તો હું સાંભળવાની આ તો ગઈ વખતે સાંભળેલું જ ને એવા ભાવથી તમે બેસો ને પછી લઈને આપણે એવા જ ઊભા થઈએ ને સુંદર સાજી કોઈ વાર મૂલમિલાવાળી બનીને બેસ ને તું કોઈ વાર અહીંયા મૂલમિલાવાળાને જો ને અચ્છા એ બોલતું હોય ને મને ના ગમે એની ચોપાઈ આવે ને દિલમાં ઝંઝટ અહીંયા છે ને રૂવાટા વાલ ખડા થઈ જાય અહેસાસ થાય કે હાજર છું એ તું એમ સુંદર સાજી કુરાનની અંદર એક વાત લખેલી આવે છે મુસલમાન એવું કહે કે તમે જો પરમાત્માની જો બંદગી કરતા હોય ને આમ કોઈ બંદગીમાં અને આમ કમકમી આવી જાય ને તો કે જે સમજી લો એ બંદગી પરમાત્મા કબૂલ કરે છે તમે ઘણીવાર રાજ્યમાં એવા સેવામાં લાગ્યા છે ને તમને અચાનક આમ થઈ જાય વાળ ઊભા થઈ જાય સીધો રાજ્યનો કોન્ટેક્ટ છે હા તમારા દિલ સાથે એને પર્સ કરી લીધા તમને પણ નથી દેખાતું આપણને સુંદર સાજી અચ્છા આટલો પરસા મહેસૂસ કરાવું છું ને તું સ્કીન પર એક દિવસ તારો હાથ પકડી લઈશ અત્યારે તો તું અદૃશ્ય થઈ ગયો ન થયો ને હાથ પકડીને અમે વાત કરાવીશ રાજજી એક સખિયા દાવો કરી શકે બોલે કે એ મેલા મરે વરી ક્यों ન હોય તારા એ ભાવ છે તું 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 રંગ પરવાલીમાંથી જીવી ઉઠી તારા દિલમાં કેટલા અરમાન છે તું તારી મંદિરમાંથી રંગ પરવાલી લગી દોડીને ગઈ તે કેટલા વિચાર કરી લે રાજ્યને આ કરાવી લઉં આમ કરાવી લઉં આમ રીઝાઈ લઉં આમ રીઝાઈ લઉં આ ચૂક લઈ લઉં અહીંયા ફતેપુરામાં આવ્યા પછી તારો કોઈ દિવસે ભાવ આવ્યો છે ક્યાંથી તને સુખ મળે હે ને તું જેવી દોડું છું ને કેટલા અરમાન છે ખબર નથી કપડાના છાન બાન ઠેકાણે છે કે નહીં એમ પ્રીતમ નામ કરી લઉં ગલે લગાવી દઉં ઉઠાવી લઉં કેવા અરમાનો સાથે દોડું છું એના સિવાય કોઈ વિચાર તારી અંદર નથી ચાલતો એવી ક્યારે બનીશ તું એવું ક્યારે દોડીશ એના માટે ક્યારે નડી જઈશ જે દિવસ એવી દોડી ને એ દિવસ રંગ પરવાલી જેવા સુખ એમ રંગ પરવાલી વાળો પ્રીતમ તારી જોડીમાં છે તું બની જ નહીં રંગ પરવાલી વાળી તું બની જ નહીં મૂલમિલાવાળી તું તો ફતેપુર વાળી બનીને બેઠી છું ને રાજજી કે એટલે દૂર છું મારાથી શું કામ ફતેપુરા વાળી બનીને કેટલા વર્ષથી 40-45 વર્ષથી ફતેપુરાની બનીને બેઠી છું ને કેટલો ફાયદો થયો કેટલા સુખ લીધા બાકીનું જીવન મારી બની જાય રાજજી કહે છે કોઈ નહીં બની શકું છું મારી આખા સંસારમાં બધાય નહીં થાય બધાયના માટે દોડી બાકીનો એક એક શ્વાસ મને આપી દે
એવું લાગે છે ને. વાણી તો એવું કહે છે, શ્વાસ શ્વાસ નિજ નામ જપો અત્યારે લગી વ્યર્થમાં ખોઈ બેઠા. હવે એક બી શ્વાસ એવો ના હોય કે જેમાં એ ના આવે, એક બી શ્વાસ એવો ના હોય. બાકીના જેટલા બચેલા શ્વાસ છે તેની તારા માટે હવે નહીં બગાડું એક શ્વાસ. બોલીશ તો એ રાધશ્યામાજી નીકળીશ તો અને બોલીશ એકલું નહીં, બોલીશ તો એની છબી બી ઊભી થશે. અચ્છા મારા પ્રીતમ રાધશ્યામાજી. આમ ખબર નહીં આંખો બંધ કરીને મંદિરની સામે ઊભો રહીશ ને, આમ હાથ કરીશ ને તો એ ખબર નહીં તારા ગાલ પર હાથ લગાવીશ મેં. એટલી કરીબ સાનિધ્યતા મેં મહેસૂસ કરી શકે છે સુંદર સાથી. અહીંયા મંદિરની સામે ઊભી છે ને, અચ્છા સિંહાસન પર, અચ્છા રાજજી બેઠા છો ને, મજામાં છો ને. અમારે પેલા રાજકોટ વાળા સુંદર કહે ને, મંદિરમાં જાય ને, રાજજી 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 મારાથી રાજી છો ને એમ. રાજજી રાજી ને, મેં કઈ એવી ગડબડ તો નહીં કરતી કે મારાથી નારાજ હોય. આઈને પહેલું કે રાજજી રાજી સુંદર સાજી. તો એ સખીનું કલ્ચર. બોલે કેમ ના હોય કે છે, સમય થઈ ગયો. सकल अंग सुख देत हैं दाम धनी के दिल. ધામ ધનીના દિલ, એવું દિલમાંથી તું રાજ્યના સકલ અંગોનું સુખ લેતી હતી. અહીંયા આવીને એક અંગ તને બતાય કે જેને તે સજાયું હોય, સવાર્યું હોય, જેમાં ઝાંઝરી ઘૂઘરી કાબી કરેલા પહેરા હોય. કોઈ યાદ આવ્યું હોય તો બતાય. રાજ્યના કયા અંગનું સુખ નથી લેતી. મને તો અમુક ચોપાઈ ઓલી નહીં અરજીમાં ગયા, કંઠ સે કંઠ લગાય કે, અચ્છા કંઠ સે કોઈ વચ્ચે હવા બી ના જોઈએ, કંઠથી કંઠ ને, તારો મારો કંઠ મેલેલો હોય, તારી ને મારી છાતી એક હોય ને, વચ્ચે કોઈ ભળતો ના હોય. એ દિવસ ક્યારે આવશે એ મેં ક્યારે મહેસૂસ કરીશ. પેલી સેવા પૂજામાં કેમય આવે છે કદાચ ચોપાઈ, અંગ સો અંગ જોડે તાવ માના ભાઈયા. સુંદર સાજી. અંગ સો અંગ જોડે એના મારા એક એક અંગ મળેલા છે. કોઈ ના કહી શકે કે અચ્છા આ અંગ સખીનું છે. એટલી મળેલી છે ને મારા રાજ્યના અંગ, એટલા મિલન થયેલા, એટલા મિલન છે ને, કયો સખીનો હાથ ને કયો રાજ્યનો હાથ ખબર જ ના પડે. કયો ચરણ રાજ્યનો છે આમ નીચે જુઓ ને તો કયો સખીનો છે ખબર જ ના પડે. એવું મિલન. અને એ દ્રશ્ય જોવું હોય ને તો અમારે છે ને બરોડા ની અંદર પરમહંસ મહારાજ કૃષ્ણપિયાચાર્યજી મારા થઈ ગયા અને એમની સમાધિ છે. અને એમની સમાધિમાંથી બહાર નીકળતા સીડીની અંદર ફોટો છે સખીનો અને રાજ્યનો ફોટો છે. અને બેયના હાથના ચરણના બધા અંગો એવા વીંટાયેલા છે ને ખબર જ ના પડે સખીના કયા અંગ છે ને રાજ્યના કયા અંગ છે. એટલા મિલન થયેલા છે. મને એ દ્રશ્ય જોઉં ને તો એટલો આનંદ આવે. અચ્છા રાજ્ય આવી રીતના મળવું છે. અંગ સો અંગ જોડે દઉં મન ભાઈએ. જે રાજ્યના અંગો અંગ જોડે મળીને બેઠી છે એને કયું દુઃખ છે. આપણે તો અંગથી અંગ માયા જોડે ભીડાઈને બેઠા છીએ. સુંદર સાજી. અને એટલા બધા પ્રોબ્લેમ, ચિંતા, ટેન્શનમાં ફસાયા છીએ, લડવામાં ફસાયા છીએ. બતાવો લડવાથી, ઈર્ષ્યા કરવાથી, નિંદા કરવાથી, બુરાઈ કરવાથી જવાય પરમધામમાં? ખાઈ ન જવાય. સુંદર સાજી. રાજ્ય કે છોડ બધું, એ બધું તારા માટે નથી, તો દુનિયા માટે છે. જેને જે કરવું હોય કરો. તું સહી માર્ગ પકડી લે, આઈ જા પાછી. क्यों न होए प्रेम इनको जो रहे इन मोहल मंदिर. ઈ રંગ મોહલમાં રહેવા વાળી હે ને. અને ઈ પહેલા 6000 મંદિર ને બીજા 6000 મંદિર એમાં સજવા સવારવા વાળી તો. અને કેવી સખી હે ને કે એક સખી બીજી સખીના શિંગાર સજાવારી. તે ક્યારેય વિચાર્યું? તું તો ખાલી ગઉં છું ને, 4000 સખિયા શિંગાર કરાવે, એક દૂજી કો ભૂખન પહેરા. પહેરાયું કોઈ દિવસ અહીં ઘડી આવીને લીલા ન જાય કચ્છા એક સખીને હું પહેરાવી દઉં ભૂખન. 4 સખિયા શિંગાર. એમાં 4માં તું હતી કોઈ દિવસ ઊભી રહેલી? પરમધામમાં તો ફતેપુરામાં આવીને ઊભી રહી. કઈ સખી ના જતો ને. અહીં તો ભૂખન પહેરેલું હોય તો કાઢી લઈએ ને, ત્યાં તો પોતાનું કાઢી નહીં પહેરાવી દેવારી. તો કેટલી બદલાઈ ગઈ ફતેપુરામાં આવ્યા પછી રાજજી કે ઈ સખી છે તું. પાછા એ મૂળ ભાવમાં આવી જા. બસ તું તારો ભાવ લઈ લે, બાકી બધું પૂરું. તારા મૂળ જે ભાવ છે ને એની સખીનું જે દિલ છે ને એ દિલ આખું બદલાઈ ગયું. જે રાજ્યનું હતું. રાજ્ય આ સંસારમાં આવીને કંઈક મને 2 જ વસ્તુ આપી દે. તારી અંદર 2 વસ્તુ મારી છે, બાકી બધું માયાને આપી દે. ખબર એ 2 વસ્તુ કઈ છે? એક દિલ,
अर्श तुम्हारा मेरा दिल है। आ दिलમાં મારા સિવાય કોઈની જગ્યા નથી. પરમધામમાં દિલમાં હું રહું છું. અહીંયા મને રાખી દે ને. અને બીજું નેત્રો, હા ને, કે છે નજર અહીંયા આવી છે ને, નેત્રોને કહ્યું છે ને, તારી નજર મને દઈ દે ને દિલ મને દઈ દે, બાકી બધું જેને દેવું એને દઈ દેજે. તારા પરિવાર વાળાને આ બે મારી અંદર લગાવી દે. સુંદર સાજી. પણ આપણે નેત્રો સંસાર અને દિલ આખું માયાથી ભરી દીધું છે ને. બસ રાજજી બે તો માંગ્યું છે ને, આ બે પર મારો હક છે, હા ને, એ બે હું તારી જોડે માંગુ છું સખી, આ બે તું મને પાછું આપી દે કે છે. પછી જો મેં તારા નેત્રોય ભરી દઈશ, તારું દિલ બી ભરી દઈશ પરમધામના સુખોથી, પછી તારા જીવનમાં કોઈ કમી નહીં રહે કે છે. दिल दे विहार करत है ले दिल धनी अंदर. દિલ દઈને વિહાર કરવાની કે ને, દિલ દઈને એટલે દિલ ખોલીને, દિલ ખોલીને વિહાર કરવાની. આજે દિલ ખોલવાનું કે રાજજી કે ખોલજો એ દિલ કે રાજજી કેટલા પોલ રાજ ખુલી જાય ના ખોલાય. રાજજીથી એક આમ કોઈ વાત એવી નહીં જે સખી છુપાવો. ઇવન છે ને રાજજી નીલા પીલા મંદિરમાં શયન કરતા હોય ને બપોર, અને સખીઓ વનોમાં લીલા કરવા જાય, પછી સંધ્યા સમય પછી સવારી નીકળે રાજજીની વનોમાં જઈએ ને, એક ઘડીમાં જિલ્લાને એક ઘડીમાં શિંગાર. જે બપોર 12 થી 3 સમયમાં વનોની અંદર બી કઈ લીલા થઈ હોય ને, કોઈ સખીએ ધક્કો મારે ને તો એ જઈને કમ્પ્લેન કરે, રાજજી રાજજી અને મને આ ધક્કો માર્યો હતો. એટલી નાની નાની બચ્ચાની જેમ કમ્પ્લેનો કરતા આપણે ને, અને રાજજી સરાહતા, અચ્છા મારી સખીને ક્યાંય થયું નથી બતાવી. આમ નાનામણાની વાત બી બચ્ચું કેવું હોય, કાંઈ નો છુપાવે ને, નાનામણાની વાત બધાની વચ્ચે કહી દે, એટલે લોકો બચ્ચાથી બહુ ડરે, બધા પોલ ખોલ નાખે. અને એવા નાનામણાની વાત બી રાજજીને કહી દેવાના. અહીં તો દિલમાં કઈ વાર છે, અહીંયા કંઈક વાર ચાલે છે. મંદિરમાં એની સામે આવીને બહુ સારા દેખાવાની પ્રયાસ કરું છું, અંદર એટલો કીચડ ભરેલો છે, એટલી બદબુ ભરેલી છે. રાજજી કે એટલે તો હું દૂર છું ને. રાજજી કે મેં તને એવું નથી કહ્યું સુધરી જા, બદલાઈ જા. ગલત છું કાંઈ વાંધો નથી, ગલત છું કાંઈ વાંધો નથી કે છે. એને એ જ કહ્યું ને, જૈસા બાહેર હોતે હે, બહાર ખરાબ છું તો ચાલ અંદર કહી દે ખરાબ છું ભાઈ, હા ને. તું બહારને જો તું સ્વીકારી લઈશ મતલબ કે તો તીખીન, પણ તું સ્વીકારતી નથી. તું બતાવું છું કંઈક વાર ને ચાલું છું કંઈક વાર, અંદરથી કંઈક વાર છું ને બહારથી કંઈક વાર છું. મારી સખી એવી તો ના હોઈ શકે રાજજી કે છે, એ બહાર ને અંદરથી એક હશે, જેવી છે એવી કે છે. ભાઈ આઈને ભૂલ્યા તો હા ભૂલ્યા. તમે જુઓ રાસ પ્રકાશ ને ખટ્ટુથી જેટલી ચોપાઈઓ પડશે ને, એમાં થોડી ચોપાઈઓ પકરમનું અંત આવશે ને, એટલે ઇન્દ્રાવતીજી એક વાત તો કહે છે કે રોમ રોમ કઈ અવગુણ, એટલા પાપ કર્યા, મેં તો કર્મ કી અતિ નીચ, ખબર નહીં એટલી એટલી એને માંગ કરી કે રાજજી હું બહુ ખોટી છું, રાજજી મેં જ ગલત છું, મેં કર્મ નીચ કર્યા, હું તો પાપી ની છું, મેં વજ્રલેપ જેટલા અવગુણ કર્યા છે. જબકી આખી વિતક પડી એને તો એક અવગુણ નહીં કરે, છતાંય રાજજી સામે ઊભી રહીને સ્વીકારે છે કે રાજજી કર્મ કી અતિ નીચ મેં તો. અને અહીંયા આપણે રાજજી આવ્યા કર્મની જ કરમ તો બહુ સારી ને, એવું કરીએ નહીં તો આ સુંદર સાજી ક્યારે એવું નથી કર્યું તો ઓલી ઇન્દ્રાવતીજી સ્વીકારે છે. અને આપણે તો કરીએ તો સ્વીકારવા તૈયાર નથી. સુંદર સાજી ગલત કર્યું હોય તો ખબર નહીં એક્સક્યુઝ આપતા હોય કે ના ના એ તો આમ હતું એટલે આમ થઈ ગયું ને, સીધી રીતના સ્વીકારતા જ નથી. એટલે રાજજીથી સુંદર છે આ બધી ગલતીઓના લીધે તો આપણે રાજજીથી દૂર છીએ ને. ખાસ સ્વીકારી લઈએ કે હા રાજજી થયું છે ને, ખેલમાં લઈને આવ્યા નથી સમજ, ભૂલ્યા છીએ, સપનામાં છીએ તો થઈ ગયું રાજજી. હવે પછી તું હાથ પકડીને કાઢી લે, આ બધી ગલતીઓ તાર લગી નહીં કરું, અને બાકીનું જીવન તારા માટે રાજજી જીવીશ, તને રહી જવા, તારા સુખ પ્રાપ્ત કરવા. જેટલી વાતો હું સાંભળીશ ને, ચાહે રંગ પ્રવાલી માણેક, ચાંદની ચોક, પુખરાજ, રંગમહોલ, જે દિવસ હું પુખરાજ પડીશ ને એ દિવસ પુખરાજમાં જ ઊભી હશે, આખો દિવસ પુખરાજમાં રહીશ. જે દિવસ હોજકોસર વાણીમાંથી વળીશ ને આખો દિવસ હોજકોસરમાં રહીશ, તારી હાથે ઝીલ ના કરીશ. મને હાથ પકડીને રાજજી તું લઈ જજે, હું ના પહોંચું તો. હા ને સુંદર સાજી. અને રાજજી લઈ જાય હાથ પકડીને, હોજકોસરમાં ઝીલ ના કરાવવા, આનંદ કરાવવા. એ સુખ આપણા છે. क्यों न होए प्रेम इनको
जाए ए बस्तर भूखन પ્રેમના વસ્ત્રો આભૂષણ પહેરવાવાળી અને કહેવા માટે પ્રેમના નૂરના વસ્ત્રો આભૂષણ છે. એ વસ્ત્રોના આભૂષણ તો તારા પ્રીતમનું સ્વરૂપ છે. તે ચોલી પહેરી છે તારા પ્રીતમને લગાવે છે છાતીથી. ક્યારે મહેસૂસ કરે મારો પ્રીતમ ચોલી બનીને મારી છાતી પર હાઈ લીપટી રહે? એનાથી મોટા સુખ કોઈ હોઈ શકે સોહાગીને માટે? તે સાડી પહેરી છે તારો પ્રીતમ સાડી બનીને તને લીપટેલો છે સખી. તે ચરણીઓ પહેરે છે તારો પ્રીતમ. આ કેવી રીતના હું તને પરમધામમાં કહું તારી ચોલી ચોલી નહીં એ મેં છું એમ? એ તો મારે તને ફતેપુરામ લઈ જઈને કહેવું હતું. પણ હવે ફતેપુરામ લાવીને તારી ચોલીનું વર્ણન થાય હવે એ તો અહીંયા પહેરીએ છે ને. પણ અચ્છા પ્રીતમ ચોલી બનીને મને સીનેથી લાગેલો છે. કેવા સુખ દે સુંદર સાંજે. મારા એક એક વસ્ત્રોના આભૂષણ છે ને એ મારો પ્રીતમ મને લાગેલો છે. કેટલી જગ્યાએથી એ મને વળગેલો છે. કાનમાં એ વળગેલો છે, નાકમાં એને વળગું છે. અને એક સ્ત્રી માટે તો સૌથી વધારે છે ને કે પોતાનું આ સંસારમાં બી સ્ત્રી પોતાનું કાંઈ ના પહેરે ને. અહીં માંગ પૂરત કે એ પતિની બિંદી કરતો કે એની સુહાગની નીચાની અને મંગલસૂત્ર પહેરતો હોય કે એ સુહાગનું. આ સંસારમાં સ્ત્રી સજ સવારે ને એ એના પ્રીતમ માટે એના પ્રેમી માટે સવારે ને તો અહીં તો દેખાવા માટે કે પ્રીતમની નિશાની સમજીને કરે છે. પરમધામમાં નિશાની નહીં, પરમધામમાં તો પ્રીતમ જ છે. તારી માંગમાં પ્રીતમ, તારા નાકમાં પ્રીતમ, તારા કાનોમાં પ્રીતમ, તારા ભાલમાં પ્રીતમ, તારી ચૂડીમાં પ્રીતમ. બતાય ક્યાં તારો પ્રીતમ ન? કેટલી જગ્યાએથી તને લીપટેલો છે? કયા કયા અંગોથી તને પ્રેમ કરે છે? કયા અંગોમાં તારા ઈશ્ક ભરે છે? એક વાર તો મેસેજ કર કે અચ્છા પાયલ બની. મને પેલું એક ગીત બહુ ગમે ને ઓલ્યું તો એને જી મેરા કરતા હૈ मैं पायल बन जाऊं इन गोरे गोरे पैरों की रंगत चुराऊं ऐसी बातों से मुझको डर लगे. એક આશિક એની પ્રેમિકાને કહે છે કાશ મને પરમાત્મા જો ક્યાંક તારે શું બનો તમારી માશુકાની ચરણની પાયલ બન જાઉં મેં. એના ચરણથી ક્યારેય દૂર ના થયું. એના ગોરા ગોરા પેરની રંગત ચુરાવું મેં એને લાગેલી રહો. એક સંસારના આશિકની આ છે, ઓલો તો પરમધામનો આશિક નખથી શીખ લગી એની સખીની ઉપર લાગેલો છે. બધાય કેમ પ્રેમ ના હોય તને? ક્યાં તારો પ્રીતમ નથ? તે જોયું છે તને તારી જાતના કોઈ દિવસે? તું જે મૂલમિલામાં સજી સવારીને બેઠી છું, કોની પર બેઠી છું? લાલ રંગની ગિલમ પર. જે પ્રીતમ પર કેમ ના હોય પ્રેમ? બતાય. એ તકિયાના 60 તકિયાના એ 64 થંભની વચ્ચે બેસવારી ક્યો ના હોય પ્રેમ? તું એ પ્રેમમાંથી આવેલી છું. તને જ રાજજી કે પ્રેમ હોય, તું ત્યાંની ન હોય તો ન હોય પ્રેમ. ત્યાંની છું તો તારી અંદર જ પ્રેમ હોય. સાજત હૈ સબ અંગો ધામ ધની કારણ. બધા અંગો પર છે ને જે વસ્ત્રો આભૂષણનો શિંગાર તું સજું છું ને તારા પ્રીતમને રીઝવા. આ પહેરીશ તો મારો પ્રીતમ કહે અચ્છા આમ આમ ચાલીશ ને છમ 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 અવાજ આવશે. કોઈ સખી વર્ણન કરતી હતી કે અચ્છા વાણીમાં બહુ સરસ વર્ણન આવે છે. શ્યામ શ્વેત કે બીચ મેં સુંદર સીડિયા શોભિત ના એ સીડીઓ વાળું મંદિર છે ને રાજી ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે બાલભોગિયા રાજભોગ આરગ થશે અને સખી મહારાજજી બહુ સરસ એ લીલાનું વર્ણન કરે છે. સખી એક સખી જોડેથી બીજી સખી છીનકીને જાય છે. નીચે પહેલી ભૂમમાંથી આપણે લઈને જઈએ છીએ. એક સખી એટલી બધી વસ્ત્રો આભૂષણથી સજેલી છે અને જ્યારે દોડતી છે કેવી છમ 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 આખો રંગમહોલ કેવો ધમધમતો છે. એમાં તો 12 એક જૂથ 300 સખીઓ દોડે છે. તે કોઈ દિવસ અવાજ સુનવાનો પ્રયાસ કર્યો છે? રંગમહોલમાં ઊભી થઈ જાય અને જે સખીઓ નીચે આવે છે જે ઉપર જાય છે ને અને એના વસ્ત્રો આભૂષણનો જે અવાજ. વાણી તો અચ્છા શ્યામાજીના રાસના શિંગારનું એમ કે છે ને એક નખ તની જ્યોત તમે જુઓ તો એની ઉપર છે ને ભૂખણ સ્વર સોહામના મુખ બાની તે બોલે રસાલ. એ શ્રવણે જ્યારે શ્રવણા દીજીએ ત્યારે આડો ના આવે
આ સંસાર ઈ વ્રજ, એ તો રાસલીલાનું વર્ણન છે ને. જો રાસલીલાના સખીના શ્યામાજીના જે આભૂષણ છે ને એના સ્વરનો અવાજ બીજો કાને પકડે ટકરાઈ ગયો ને તો આ સંસાર આડો ના આવે છે, કાન બહેરા થઈ જાય, એના સિવાય કાંઈ ના સાંભળે. આ તો પરમધામની સખી દોડતી હોય તો કેવા એના વસ્ત્રો આભૂષણમાંથી કેવો અવાજ આવતો હશે, કેવો બોલતા હશે. તે કોઈ દી સાંભળવાનો પ્રયાસ કર્યો છે સખી? નો કરું તો પછી પ્રેમ ના જ હોય ને. તું લાગ બતાય કેમ પ્રેમ ના હોય કે જે क्यों न होए प्रेम इनको जाको इन धनी सो विहार. કોની જોડે વિહાર કરવા વાળી? સુંદરસિંહ, સતયુગથી જે દુનિયા પરમાત્મા પરમાત્મા કરીને બિચારી થાકી ગઈ હે ને, જેના નસીબમાં ના તો એનું ચિત્ર આવ્યું, ના એની છબી આવી, ના તો દુનિયા વિચારી શકે છે. અને એ પ્રીતમની હાથે તો સુખપાલની આ તો તખ્તરવામાં બેસીને વિહાર કરવા વાળી. ખબર છે પશ્ચિમ ચોગની અંદર અસવારી પશુ પંક્યાન પર ધની કરતે હે જબ ને. તને જેવી ઈચ્છા થાય ને કે ભાઈ ધનીની જોડે મેં તો ધની ઘોડા પર યા તો હાથી પર યા તો શેર પર કંઈની પર હોય ને, તને ઈચ્છા થાય ને કે ધનીની સાથે આ સવારી કરવી છે તો તારી જેવી ઈચ્છા થઈ તો રાજજી છે ને પોતાનો હાથી છે ને તારી તું જે ઘોડા પર અસવાર હોય ને એની બાજુમાં લઈ જઈને ઊભો કરી દે. મતલબ બે આકાશમાં ઉડે છે, સખીનો ઘોડો, રાજજીનો હાથી. એમ તારી ઈચ્છા છે રાજજી જોડે સવારી કરવાની? રાજજી એમ એક જ હાથ પકડે, એમ અમે એ તો આંખ પકડીને સખીને ઊંચી કરીને પોતાની સામે લઈ લે. જેમ કોઈ પહેલાંના જૂના ગુજરાતી મૂવીમાં નહોતા કોઈ વિલન હોય એ હિરોઈનને કિડનેપ કરીને ઘોડા પર લઈ જાય હે ને, એવી રીતના રાજજી એક હાથે ઊંચી કરીને સખીને પોતાની પર લઈ લે, પોતાના હાથી પર. અને તારા પ્રીતમની હાથે આખા ચારે બાજુ તું સવારી કરો. અને એ પશ્ચિમ ચોગાનનો નજારો જોયો છે? કેવો છે, કેવો છે ખબર છે સુંદર સાજી? પશ્ચિમ ચોગાન એક રોટલો હોય ને, એક રોટલાના 4 હિસ્સા કરી દો. ઘેર રોટલો જ બનાવવાનો, એનો એક ટુકડો છે ને એ સમજી લો પશ્ચિમ ચોગાન. એવો આકાર છે એનો. એમ શું બન્યું, એનો જે આમ ગોળાકાર આકાર હોય ને, જો કારણ કે 3 આકાર થશે, એક આમ અને આમ ગોળાકાર અડધો આકાર થશે. જે ગોળાકાર આકાર છે ને ત્યાં 3 બાજુ ઝવેરોના મહોલ આવેલા છે. એ કેવા આવેલા છે? 4, 8, 16, 32 તો સીડીઓ ટાઈપ બની ગયા આખા. પશ્ચિમ ચોગાનની આ બાજુ છે ને, મતલબ કે પૂર્વ દિશા બાજુ બડોવન આવી ગયા 5 બોમના ઊંચા, તો ત્યાં 5 બોમના મતલબ કે સી બેસવા માટે બની ગયા. અનવન દુબદુલી ચાલુ થાય ત્યાં બી વૃક્ષો આવી ગયા. ત્યાં તો ચારેય બાજુ સ્ટેડિયમ આખું બની ગયું છે. અને એ સ્ટેડિયમની અંદર પરમધામના જેટલા બી તમે જ્યારે અસવારી કરતા હોય ને, અહીંયા એક મેચ જો ભારત પાકિસ્તાનની હોય ને, આપણા અમદાવાદના સ્ટેડિયમમાં એક ટિકિટની જગ્યા ના મળે, ઓન બોલાતી હોય, ત્યાં હું હાલત થતી હશે. અચ્છા, રાજ્ય શ્યામાજીને સખીઓ અસવારી કરવાના છે. સુંદર સાજી બધા જ પશુ પંખીઓ બધા જ છે ને સ્ટેડિયમની અંદર ચારે બાજુ બેસી ગયા. અને જે આનંદ સખી તે આનંદ લેતા હોય. ભાઈ અસવારી કરો ને જોવાવાળા, સ્ટેડિયમમાં મેચ ચાલતી હોય જોવાવાળા ઓડિયન્સ જ ના હોય તો કેવી મજા આવે. આખું ગીચોગીચ ચારે બાજુ ભરેલું છે. અને એની અંદર અને આખું ઢોલક નગારા હાથે કચ્છા રાજજી જીતશે, સખીઓ જીતશે ને. સુંદર સાજી કેવો આનંદ આવતો છે. અહીંયા ટોસ ઉછરાના સ્ટેડિયમમાં કેવી હાલત થાય છે. ન્યાની મેચ કેવી હશે આપણી રાજજી હાથે ખેલાવાની હોય તો. એક વાર તો દુનિયા ઊભી થા, પછી જો તારા જીવનમાં ક્યાંય દુઃખ આવે તો એ પશ્ચિમ ચોગાન કે છે તારું, જ્યાં તારા પ્રીતમની સાથે તું અસવારી કરવા વાળી. અને પછી બધાય પશુ જેટલું ઓડિયન્સ આવ્યું ને એ બધાને એવી ઈચ્છા થાય આપણા સ્ટેડિયમમાં કે એક બોલ અમને રમવાનો મળે તો અહીં રમવા દે સ્ટેડિયમવાળા. એક બોલ અમને કો તો બોલિંગ નાખવાનો મળે, કો તો મારવાનો મળે, પીચ પર જવા દે. ત્યાં જેટલા બી પશુ પંખી ઈચ્છા કરે કે રાજજી અમારી પર અસવારી કરે. અચ્છા, બધા જ પશુ પંખીઓ પર રાજજી શ્યામાજી સ્ટેડિયમવાળા બધા આવી જાય, બધા એની પર અસવારી. એ નજારો કોક વાર તો આ સવારી પશુ પંખીની કરજે સુંદરસાજી. પછી જો સુંદરસિંહ એ છે કે તમારા બધા દુઃખ દૂર કરવા માટે, તમારી બધી ચિંતા પ્રોબ્લેમનું સમાધાન સમસ્યા માટે આજે એ ધની લાય ધામ સે વચન, તને સુખા લવા, તને પ્રેમ આનંદમાં રાખવા માટે લાગામાં. પછી જો તું દુઃખી થવું તો કોઈ તને દુઃખી કરે ના, તારો પતિ દુઃખી કરી શકશે, ના તારા બચ્ચા દુઃખી કરી શકશે, કે ના સંસારનું કોઈ માયા તને દુઃખી કરી શકશે. તું લાગી છું પરમધામ. પછી
એ તો માયામાં લાગી હોય તો માયા દુખી કરે ને. તો લાગી છું ત્યાં સુંદર સજી એ રાજજી કે છે निश दिन केली करत है सब अंगो सुख कारण. નિસ્દિન નિસ્દિન એ તો પરમધામની વાત છે. અહીંયા આવ્યા પછી નિસ્દિનની કેવી હાલત થઈ ગઈ છે. નિસ્દિન કેલી કરવા વાળી અહીંયા આવ્યા પછી કયા દિવસ તું કેલ કરવા માટે લીલા કરવા માટે આવી બતાય કયા દિવસ સખી તું આવી. પરમધામમાં તો કરતી હતી નિસ્દિન કેલ મારા હાથે. નિસ્દિન એ રામતોની અંદર આપણે બધા કરતા હતા. કયા રામતમાં તને ફતેહપુરમાં પરમધામ કરતા એ વિશેષ રામત તને કઈ મળી ગઈ તો મને ભૂલી ગઈ. પરમધામમાંથી વિશેષ શું મળી ગયું અહીંયા આવ્યા પછી સુંદર સાજી રાજ્ય. નિસ્દિન એક કેલી કરત હે નિસ્દિન એક એક અંગોના સુખ લેતા હતા. અહીંયા આવ્યા પછી ભલે નિસ્દિન તો છોડ દે બાકીનું બચેલા જીવનમાં તો થોડું મેં તો થોડી આશા રાખું છું ને. પરમધામ જેટલા નુરીતન મેં સમજુ છું રાજજી કહે છે કે નુરીતનમાં બેઠેલા એટલા પ્રેમ નથી માગતો તારી જોડે. થોડું તો જાગૃત કરી દે થોડું તો મને કરી દે થોડી તો મારી બની જા. આખા સંસારની બનીને બેઠી છું થોડી તો મારી બની જા ને. બસ પછી જોઈ લે મારી બની જાઉં પછી કહે એ મારી છે નામ નથી દેવાનું એનું. પછી જો તારું કોઈ નામ દેતો કે દે क्यों न होए प्रेम इनको जो निरखत धाम धनी. સુંદર છે. અહીંયા બેસીને તો આપણને એમ કહે અચ્છા ચિતવન કરો રાજ્ય ન નિરખો રાજ્ય ન નિરખો. પરમધામમાં શું છે મહારાજ ફરી પડો છે શું છે. क्यों न होए प्रेम इनको जो निरखत धाम धनी. તને કોને નિરખતું તું જોવું ને નિરખવું નખથી શીખ લગી નિરખતા. પ્રીતમ મટકું ના મારતા અચ્છા એ મારી શકી છે. હું તને પરમધામમાં નિરખતો હતો ને તને ફતેપુરા આવ્યા પછી મને નથી નિરખવાનું થતું. હું મારા નેત્રોમાં મટકું નહોતો મારતો. મારી સદૈવ નજર તારા પર રહેતી હતી. બસ તું એવી બની જા નજર મારી અંદર લગાવી દે. શું કામ મટકું મારું છું સખી. ધામ ધની તને નિરખતા હતા તો બતાય કેમ પ્રેમ ન થયો. અચ્છા રાજી તમે નિરખતા હતા તમે કેવી હશે સુંદર સજી જે સુંદરતાની પરાકાષ્ઠા જેનું નામ છે નૂરે જમાલ એ નિરખતા છે તો મતલબ કે એનાથી વિશેષ હશે ત્યારે તો તને નિરખતું હશે. એનાથી નીચે હોય તે સામે ના જોવા ચાલ ફૂટવાય. એનાથી કેટલી વિશેષ તું હશે કેટલી વિશેષ એના માટે હશે ત્યારે તને એ નિરખ છે. આપણે કામનું ના હોય તો હમું ના જોઈ ના એ ના કહે ને. તને ધામ ધની નિરખતા હતા. તું કેટલી સ્પેશિયલ છું રાજજી માટે હે ને. એટલે તો રાજજીએ તને વાણીમાં તારા માટે કયો શબ્દમાં વાપર્યો છે ખાસલ ખાસ. ખાસય નહીં અને તારા માટે ખાસલ ખાસ કોણ તો મારો તો પતિ ને ઘરવાળા ને ફતેપુર વાળા. રાજજી કે મારા માટે તું ખાસલ ખાસ છું. તું બીજા બધાને ખાસલ ખાસ બનાવીને બેઠી છે. તું મને ખાસલ ખાસ તું મારા માટે ખાસલ ખાસ તું હું તારા માટે ખાસલ ખાસ નહીં. નિરખત ધની નામ. તું આ વાતનો ઇમેજિંગ કર. આજે ઊંઘતા પહેલા વિચારતા અચ્છા રાજજી તમે મને નિરખતા હતા મારા એ વસ્ત્રોને મારા અને એકલું નિરખતા નતા એક એક કોમેન્ટ બી કરતા છે બહુ મસ્ત છે આજે. અચ્છા નાકમાં બહુ મસ્ત લાગે છે. અચ્છા ચોલી અરે વાહ સુંદર લાગે છે. અચ્છા આજે મસ્ત વાળ છે તારા. તારા એક એક વસ્ત્રો આભૂષણ પર એની એક એક કોમેન્ટ આવતી હતી. આજે તો કોઈ વિડીયો કે કંઈ મૂકે ને અચ્છા નીચે જુઓ કેટલી કોમેન્ટ છે કેટલા ફોલોવર છે. અચ્છા પરમધામમાં કેટલા ફોલોવર છે આપણા આખું પરમધામ આપણને ફોલો કરે. અહીં તો જો થોડા ફોલોવર છે ને યુટ્યુબર કે ફેસબુક વાળા અચ્છા અમારા આટલા ફોલોવર. પરમધામમાં હરેક પશુ પંખી ને વૃક્ષો બધા ફોલો કરે આપણને. બધા લાઈક નો કોમેન્ટ કરે. અને એ તો કહેવું પડે ભાઈ લાઈક વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો. પરમધામમાં બધા લાઈક ને શેર કરતા આપણને. સુંદર છે એ સખી તું છું. તારો ધની તને લાઈક કરતો તારો ધની તને શેર કરતો હતો શેર કરાવતો હતો. અને અહીંયા તો દુનિયાવાળા જોડે આશા રાખો કે દુનિયાવાળા લાઈક કરે ને શેર કરે.
ક્યાં ખરા દુનિયાવાળા સુંદરસાજી, ક્યાં આશા રાખીને બેઠી છું? ધની નીરખતા હતા તને, તું એના માટે સ્પેશિયલ છું. તો તારો ધની તારા માટે સ્પેશિયલ નહીં, તું એને ના નીરખું? શું એને નીરખવા માટે થોડો કોઈ ટાઈમ ના હોઈ શકી તારા માટે? બસ એ વાત રાજજી કરે છે. મારી છેલ્લી અને મારી પ્રિય ચોપાઈ. અચ્છા, એનો અર્થ તમે જ કરજો. ના ના એ બધાને ખબર, તમે કરો. ક્યો ના હોય પ્રેમ ઇનકો જો ધની કી સેન લેત નैनो नैन मिलाय के सामी इशारत देत. બોલો રાજશ્યામાજી. સુંદરસાજી મહારાજજી ઘણીવાર પ્રેક્ટિકલ કરીને આ વાતને બતાવે છે. અને એટલું દર્દ છે એમના દિલમાં કે પ્રેક્ટિકલ એટલા માટે કરે છે, તું આંખો બંધ કરીને પ્રીતમની સામે ઊભી થઈ જા, અને ધની જે નેત્રોથી તને જે ઈશારા કરે છે ને, એ તું સમજી શકું છું કે એ હું એના નેત્રો શું કહેવા માંગે છે, એના નેત્રોમાં તારા માટે શું છે. સુંદરસાજી, આ વાણી પઢ્યા પછી છે ને, રાજજીના અંગો કયા છે ને, આ વાણીના રાજજીના એક એક અંગને તું પઢવા વાળી કે એના ચરણને શું જોઈએ છે, શું ગમે છે, તને ખબર પડી જતી. એના નેત્રોમાં શું જોઈએ છે, તારા માટે શું છે, ખબર પડી જતી. એના ગાલ મુખના હાવભાવ તને ખબર પડી જતા. એની છાતીની હાલ તને ખબર પડી જતી. એના એક એક અંગોના ભાવ તું પરખી લેતી. આજે તો આ 14 કિતાબ 14 અંગો કહી રહ્યા છે, સખી તારી જોડે મનાવું છે, તોય તું નથી સમજતી. એ સુખ તો તું આંખો બંધ કરીને એકવાર પોતાનો સખી બનીને રાજજી સામે ઊભી રહેજે, અને એ નેત્રોના ભાવ ના સમજે, ધનીના ઈશારાના સમજીએ. પરમધામમાં બોલવાની જરૂર ન પડે. અચ્છા, ઈશારામાં પ્રેમની ભાષા જ નેત્રોની ભાષા છે સુંદરસાજી, બોલવાની ભાષા નથી. છે ને, તમે ગમે એટલું બોલો, ગમે તો, પણ નેત્રોથી નેત્રો ના મળે ને તો પ્રેમ ના થાય. બે નેત્રો જ વાતો કરી લે. એ પ્રેમથી ભરેલા નેત્રો, સખીના પ્રેમથી ભરેલા નેત્રો. અને એમાં કયો ઈશારો હશે જે સખીના નેત્રો ના સમજે? રાજજીના દિલના જેટલા બી ભાવ છે ને, એ નેત્રોમાં સલકાય છે, અને બોલવાની જરૂર નહીં પડતી. એક એક સખીને ખબર પડે શું ચાલે છે એના દિલમાં. હે ને સુંદરજી? અને સખીના દિલના બધા જ ભાવ છે ને, સખીના નેત્રોમાં છલકાય છે. રાજજીને ખબર પડે કે મારી સખીને શું જોઈએ છે. અને નેત્રો, સખીના દિલના જે ભાવ છે ને, નેત્રો એ જ પ્રમાણે ઈશારો કરે કે અચ્છા તને આ છે ને, ઈશારો કરે આમ કરીને, અચ્છા ખબર પડી જાય સુંદરજી. બાકી કોઈ ના સમજી શકે. એ રાજજીના નેત્રોના ઈશારા એક તું સમજી શકો. બીજી વાત, એ નેત્રો સુધી આ સંસારમાં તો પહોંચી શકો છો, બાકી કોઈ નહીં. ત્યાં એ અંગોને તું પરસી શકું છો, બાકી કોઈ નહીં. આ સંસાર કોઈ કાબિલ નથી. તું કાબિલ છું તો તું પ્રયાસ નથી કરતી. જે નથી બચારા કાબિલ, એમને તો કેટલી કુરબાનીઓ કષ્નો કરી, કોઈ તિલ દેહ કપાય ના ખબર નહીં. તારે કાંઈ નથી કરવાનું સખી. આંખો બંધ કરીને બસ પ્રીતમની સામે મસ્ત ઊભી થઈ જાય. ધનીના નેત્રોમાં નિહાળ, અને એના એક એક સેન કરી રહ્યા છે. એને જે બી જોઈએ છે ને એ ઈશારાથી કહે છે. સખી એક વાત ન સમજે છે, અને એના નેત્રોના એક એક ઈશારાનો સામે નેત્રોથી જવાબ આપે છે. બોલવાની નથી જરૂર પડતી. રાજજી નેત્રોથી બોલે છે, સખી એના નેત્રોના ઈશારાથી એ સેનથી જવાબ આપે છે. કાંઈ વાંધો નહીં. એ સુખ તું ક્યારે લઈશ? તને નથી ઈચ્છા થતી કે આખા સંસારના નેત્રોથી જોઉં છું, આખા સંસારના ભટાકે છે, આ નેત્રો રાજજીના નેત્રોમાં મિલાવું, આના એક એક સેનને મેં સમજું. નેત્રોના સેનને તો છોડ દો સુંદર છે, આ તો એના મુખ દિલની વાણી છે ને. આ વાણી બી સમજમાં આવે એક ચોપાઈ તો બી ધન છીએ. અને આ સમજમાં આવે તો નેત્રોના એક એક ભાવ સમજે. રાજજી કાશ મહેર કરીને આપણને એ નેત્રો લગી લઈ જાય, એ સેન લઈ જાય, એના નેત્રોના એક એક ભાવના આપણે પડીએ. સુંદર સાજી, આટલો બી કોઈ પ્રેમ કરે, આટલો બી પ્રેમ હોય, આટલા બી પ્રેમથી ભરેલા, સાગરોથી ભરેલા નેત્રો હોય, આટલા ભાવ મારા માટે છલકતા હોય, આટલું માન કોઈ નેત્રોમાં ભરેલું હોય, આટલો માન સન્માન રિસ્પેક્ટથી જોતા હોય એ નેત્રો,
કેટલા ભાવ તમે લખવા જાઓ ને નેત્રોના ભાવ સુંદર સાજી સેન તો વાત છે નેત્રોમાં રાજ્ય એમ કહું કે સખી નેત્રો રાજ્યના નેત્રોમાં જો જોઈ તને શું શું દેખાય છે તો સખી એક એક ભાવ લખે છે આ દેખાય છે આ દેખાય છે આટલું માન છે આટલો પ્યાર છે આટલો સન્માન છે આટલી કોમલતા છે આટલી પ્યાર છે ખબર નહીં પડતી. ક્યારે જોઈશ તો અને સખી ન્યાયને ખતમ થઈ જાય પછી રાજ્યના નેત્રોથી છે એના દિલમાં ઉતરી જાય અને રાજ્યના નેત્રોમાં ખતમ નથી રાજ્યના નેત્રોથી સખી એના દિલમાં રાજ્યના દિલમાં ઉતરે રાજ્યના દિલમાં શું છે ત્યાંથી ખોરજી લાવે છે તારા દિલમાં આ ચાલે છે સુંદર છે એ છે તો આ વાણી રાજ્યના અંગો લગી પહોંચાડે અંગોથી અંદર રાજ્યના દિલ લગી પહોંચાડે દિલના ભાવને સખ્યો કરેલો આ આપણા સુખ છે સુંદર સાજી કેમ ના લઈએ બોલો રાજશ્યામાજી રાજશ્યામા રાજશ્યામાજી એ રાજશ્યામા પણ બધાને